કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું તમારી સમક્ષ લાવ્યો છું ક્લાસ 10th ઇકોનોમિક ચેપ્ટર 3 મની એન્ડ ક્રેડિટ. આ ચેપ્ટરને માત્ર ને માત્ર એક્ઝામના પર્પઝથી નથી ભણવાનું. આ એઝ અ લાઈફની અંદર કામ આવતા કોન્સેપ્ટ માટે પણ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ બે શબ્દ છે ને, મની અને ક્રેડિટ, એ તમને લાઈફમાં બહુ જ કામ આવશે. કામ તો આવશે, પણ એના થ્રુ તમે લાઈફમાં બહુ બધો ગ્રોથ પણ કરી શકશો. ચલો, મની વિશે તો બધાને ખબર છે. મની એક શું છે? પૈસા છે. પૈસાથી આપણે કાંઈ પણ વસ્તુ પરચેસ કરી શકીએ છીએ, કાંઈ પણ આપણે વસ્તુની કહેવાય ને ડિમાન્ડ ફૂલફિલ કરી શકીએ છીએ, અથવા તો પૈસાની લીધે આપણે કોઈ પણ કામ કરાવી શકીએ છીએ. બટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્રેડિટ? ચલો, ક્રેડિટના અમુક કોન્સેપ્ટ ખબર હશે, જેવી તેવી જે સોશિયલ મીડિયામાં અમુક ન્યૂઝ મળે છે. પણ એક મોટામાં મોટો મિસકોન્સેપ્ટ છે અબાઉટ ક્રેડિટ, જેના લીધે બહુ બધા લોકો પોતાની લાઈફમાં આગળ ને આગળ જતા ફસતા જાય છે. તો આ બે શબ્દ છે ને, એના વિશે ડિટેલની અંદર આ ચેપ્ટરની અંદર માહિતી છે. હું તમને માત્ર ને માત્ર બુક્સનું નહીં ભણાવું કે ચાલો બુક્સ ડન ઓકે ડન, નહીં. ઘણા એવા પોઈન્ટ હશે જે બુક્સની બહાર પણ તમને કામ આવશે, જે તમે તમારી રેગ્યુલર લાઈફમાં યુઝ કરી શકશો. ચાલો સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટર. બહુ જ મજા આવશે. મની એન્ડ ક્રેડિટ. આ ચેપ્ટરની અંદર ફર્સ્ટ તમારે બે શબ્દ વિશે જાણવું પડશે. સિમ્પલ ભાષામાં કહો, મની શું છે ને ક્રેડિટ શું છે. હું બજારમાં ગયો, મારે જરૂર છે એક મોબાઈલની. મારા ખીચામાં છે 50,000. તો મેં 50,000 રૂપિયા કાઢીને દુકાનવાળાને આપ્યા, તો દુકાનવાળાએ બદલામાં મને મસ્તનો નવો ફોન આપ્યો. તો આ શું થયું? મની, પાવર ધેટ આઈ કેન યુઝ. પાવર છે જેનો યુઝ કરીને મેં એ વસ્તુ પરચેસ કરી. બટ વોટ ઇફ કે મારી પાસે અત્યારે પૈસા નથી, પણ હું દુકાનવાળાને એવું કહું, જસ્ટ ગીવ મી અ ટાઈમ, લાઈક 1 મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ, હું તમને થોડાક પૈસા આપી દઈશ. તો એ થોડાક ફ્યુચરમાં પૈસા આપવાનો જે પરમિશન મળી છે, મતલબ કહેવાય ને પ્રોમિસ કર્યું છે કે ભવિષ્યમાં હું તમને બધું પે કરી દઈશ, એ પ્રોમિસ છે, એ જે આખી સિચ્યુએશન છે, વિચ નોન ઇઝ ક્રેડિટ. તો ક્રેડિટ શું છે? તો ક્રેડિટ એવી સિચ્યુએશન છે જે ભવિષ્યમાં ચૂકવવાની પ્રોમિસ કરે છે. મની શું છે? મની એવી વસ્તુ છે જે એટ ધ ટાઈમ જ્યારે તમને સર્વિસ મળી ત્યારે જ ચૂકવવાનું એક વસ્તુ છે. ડન. મની મીડિયમ ઓફ એક્સચેન્જ. મીડિયમ ઓફ એક્સચેન્જ એટલે આપણે કોઈ બી વસ્તુ એક્સચેન્જ કરવી છે, એની પ્રત્યેનું મીડિયમ છે. મારે કાંઈ પણ એક્સ વાય જે દુનિયાની કોઈ પણ વસ્તુ જોતી હોય, એના માટે મને મની જોશે. પણ ચલો, મારી પાસે પૈસા નથી, પણ મારામાં એવી કેપેસિટી છે કે ફ્યુચર હું તમને એટલી અમાઉન્ટ ચૂકવી દઈશ. તો શું છે? ક્રેડિટ. તો ક્રેડિટ શું છે? ક્રેડિટ એકચ્યુઅલી ફ્યુચરમાં ચૂકવવાની પરમિશન અથવા તો એક પ્રોમિસ છે. ક્લિયર? આ બે શબ્દો પર આખું ચેપ્ટર છે. અચ્છા, વોટ વી લર્ન ઇન ધીસ ચેપ્ટર? ફર્સ્ટ થિંગ વી લર્ન ધેટ લોન એક્ટિવિટીઝ ઓફ બેંક. બેંક શું છે? બેંકમાં લોનની એક્ટિવિટી કેવી થાય છે? ફોર્મલ સેક્ટર, ઇનફોર્મલ સેક્ટર. ઇનફોર્મલ સેક્ટર શું છે? સારું છે, ખરાબ છે? સરકાર એના માટે શું કરે છે? જો ખરાબ છે તો સારું છે, તો કેમ સારું છે? એના વિશે ડિટેલિંગ ડિસ્કશન કરશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સેલ્ફ હેલ્પ ગ્રુપ. આ તમે લર્ન કરશો ને, તમારા હોશ ઉડી જશે. આવું બી થઈ શકે. તમે આઈ એમ શ્યોર કે તમે 5-10 મિનિટ માટે વિચારમાં પડી જશો કે સેલ્ફ હેલ્પ ગ્રુપ. ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટરનું એક્સપ્લેનેશન. આ તો થોડોક ઇન્ટ્રોડક્શન અબાઉટ ચેપ્ટર. નાવ વી લર્ન ફર્સ્ટ મની. હવે મની શું છે? મની એકચ્યુઅલી કાંઈ પણ વસ્તુ, કાંઈ પણ સેવા, કાંઈ પણ પ્રકારની કહેવાય ને આપણને ફૂલફિલમેન્ટ છે, આપણી નીડ્સ છે, એ ફૂલફિલ કરતો એક સાધન છે. બીજું પૈસા કાંઈ નથી, એક સાધન છે જેના થ્રુ તમે તમારી કોઈ પણ સર્વિસ, કોઈ પણ પ્રકારની વસ્તુ કે કોઈ પણ પ્રકારની નીડ્સ ફૂલફિલ કરી શકો છો. હવે ધ્યાનથી સમજો. તો સિચ્યુએશન બિફોર મની, ધેટ મીન્સ કે પૈસા પહેલા શું સિચ્યુએશન હતી? પહેલા હતું બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ એટલે શું? હું કોઈ પણ વસ્તુ દઉં, બદલામાં મને કોઈ પણ વસ્તુ મળે. ફોર એક્ઝામ્પલ, મારે કાર જોઈ છે, બટ મારી પાસે કાર નથી, ત્યારે મની નહોતું. મની પહેલાની વાત કરું છું. અચ્છા, મારી પાસે ત્યારે છે કાઉ. મારે જોઈ છે કાર, મતલબ કે મારે જોઈ છે ગાડી, પણ મારી પાસે છે ગાય. તો હું કહું છું કે ચાલો હું તમને એક કાઉ દઉં, એક કાઉ તમને લોકોને દઉં, બદલામાં મને શું મળશે? એક કાર મળશે. આને કહેવાય બાર્ટર સિસ્ટમ. પણ બાર્ટર સિસ્ટમમાં ઘણી વાર શું થાય ખબર છે? ઇક્વલ ટુ નો થાય. ઇક્વલ ટુ મતલબ અહીંયા જેટલી વસ્તુની જે વેલ્યુ છે ને, એટલી વસ્તુની વેલ્યુ આ નથી. ફોર એક્ઝામ્પલ, મારી પાસે છે ચલો શૂઝ. હવે મારી પાસે શૂઝ છે, પણ મને ભૂખ લાગી છે, બપોરે મારે ખાવું છે, અને આ છે એક બર્ગર. તો હું કહીશ કે આલે મારા શૂઝ, મને બર્ગર આપ. તો બર્ગરથી ખાલી ને ખાલી મારી વન ટાઈમ નીડ્સ પૂરી થશે.
પણ સામેવાળા વ્યક્તિ જે મારા શૂઝ લઈ ગયો છે એ મિનિમમ એટલીસ્ટ 2 મંથ પહેરી શકશે. તો મારી નીડ્સ પૂરી થઈ વન ટાઈમની અને આ પર્સનની નીડ્સ પૂરી થઈ 2 મંથ એટલે કે 2 મહિના માટેની. તો ઇક્વલ છે? ઓબ્વિયસલી નથી. તો આને શું કહેવાય? એક પ્રોબ્લેમ. બીજો પ્રોબ્લેમ ધ્યાનથી સમજજો. હવે અહીંયા લખ્યું છે ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ, મતલબ બંનેની ઈચ્છા પૂરી થઈ. ચલો ધેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ, એટલે કે બાર્ટર સિસ્ટમ, કે બંનેની એકબીજાની કહેવાય ને નીડ્સ સેટિસ્ફાય થાય છે યુઝિંગ બાર્ટર સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ, મારે ભૂખ લાગી છે ભાઈ, મારી પાસે ગમે એટલા સારામાં સારા નાઇકી એડિડાસના શૂઝ હશે, બટ મારી પાસે ખાવાનું નથી, તો શૂઝનો કોઈ મિનિંગ નથી. તો ચલો શૂઝ લઈને ખાઈ લીધું, પણ પ્રોબ્લેમ શું થાય છે? વેલ્યુ પ્રોપર એક્સચેન્જ નથી થતી. અચ્છા, બીજો પોઈન્ટ ધ્યાનથી સાંભળજો. હવે ફોર એક્ઝામ્પલ, મારી પાસે શૂઝ છે, બહુ મસ્ત શૂઝ છે. સામેવાળો વ્યક્તિ છે એની પાસે છે બર્ગર. હવે હું એની પાસે ગયો, આલે મારા શૂઝ લાવો, મને બર્ગર, મને લાગી છે ભૂખ. આ વ્યક્તિ કે એક મિનિટ, આઈ હેવ ઓલ્સો શૂઝ. ચાલ, હશે તારી પાસે નાઇકીના, મારી પાસે છે એડિડાસના. તો સામેવાળા વ્યક્તિને એ વસ્તુની જરૂર જ નથી, તો શું કરશો? હવે તમે વિચારશો, અચ્છા તારે જરૂર છે નહીં છે? એ કે ભાઈ મારે જરૂર છે વ્યવસ્થિત કપડાની, મતલબ ક્લોથની. તો તમે કહો એક મિનિટ ઉભર. તમે જાશો બીજા કોઈ વ્યક્તિ પાસે, એને પૂછ્યું કે ભાઈ તારે શું જોઈએ છે? કે મને શૂઝની જરૂર છે. તમે કહેશો ઓકે, કામ કર, તારા શૂઝ તારે જરૂર છે, હાલે મારા શૂઝ, આ તને શૂઝ મેં આપ્યા, બદલામાં તારા જે કપડાં છે, તારી પાસે કપડાં છે, મને કપડાં લાવ. કાલે કપડાં, તમે આ કપડાં લીધા, કપડાં લઈને તમે કપડાં કોને આપ્યા? બી, જેને કપડાની રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ કરી. ત્યારે બી એટલે કે બર્ગર વાળો વ્યક્તિ તમને બર્ગર આપશે ને યુ ગોઈંગ ટુ ફૂલફિલ યોર, કહેવાય ને જે ભૂખ છે એ પૂરી કરશો. તો આ છે મેઇન પ્રોબ્લેમ. 2 પ્રોબ્લેમ કીધા. પહેલો પ્રોબ્લેમ શું તમને કીધો? કે પહેલો પ્રોબ્લેમ કે જેટલી વસ્તુની જે વેલ્યુ હોવી જોઈએ એ વેલ્યુ ઇક્વલ થતી નથી. બીજું, સામેવાળાની નીડ્સ ફૂલફિલ નથી થતી. આ છે બાર્ટર સિસ્ટમના પ્રોબ્લેમ. બટ આમાં તમને એમ પણ એક્ઝામમાં પૂછી શકે, અહીંયા 1-2 વાર પૂછાઈ ગયું છે, એટલા માટે તમને ભારપૂર્વક કહું છું, એક્ઝામમાં પૂછી શકે કે ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ એક્સપ્લેન કરો, કે બતાવો કે બાર્ટર સિસ્ટમ કઈ રીતના છે. બાર્ટર સિસ્ટમમાં ડબલ કોઇન્સિડન્સ એટલે 2 લોકોની નીડ્સ ફૂલફિલમેન્ટ થાય છે. એક્ઝામ્પલ આપી શકો? ક્લિયર? હવે ઇકોનોમી વિથ મની, પછી મની આવ્યું, પૈસા આવ્યા. હવે ધ્યાનથી સાંભળજો. હવે આ તમને 2 પ્રોબ્લેમ કીધા ને, એ પ્રોબ્લેમ પહેલાના ટાઈમમાં થતા હતા, જ્યારે બાર્ટર સિસ્ટમ એક્ટિવ હતી ત્યારે. પછી બધા લોકોએ વિચાર્યું કે હવે આમાં છે ને આ પ્રોબ્લેમ થાય છે. કેવા પ્રોબ્લેમ થાય છે? એક તો પ્રોબ્લેમ એવો થાય છે કે મતલબ સામેવાળા પાસે પેન હોય છે અને પેનના બદલામાં મારે આપવી પડે છે મારી કાર. ધેટ મીન્સ કે વેલ્યુ ઇક્વલ, આની પેનની આટલી જ વેલ્યુ છે, કારની વેલ્યુ આટલી છે, ઇક્વલ નથી થતી. આ એક પ્રોબ્લેમ છે. શું કરશો આનું? પછી બીજા કે અચ્છા ઓકે, બીજો પ્રોબ્લેમ શું છે? બીજો પ્રોબ્લેમ છે કે સામેવાળાને પેન જોતી બી નથી. સામેવાળાને જોઈ છે કાર, સામેવાળા પાસે કાર છે તો એને જોઈ છે બાઇક, તો મારે કોઈક નવો પર્સન ગોતવો પડે છે બાઇક વાળો. તો આ 2 પ્રોબ્લેમ થયા. તો કહેવાય ને બધા લોકો એવું વિચારે, કામ કરીએ આપણે, શું વિચાર્યું? એ કામ કરીએ, આ પેન છે એ પેન કેટલો ટાઈમ ચાલે, એની કેટલી વેલ્યુ છે, વેલ્યુ ડિસાઈડ કરે. પેન ચાલે ચાલો 1 મંથ, એટલે આખો દી લખો તો 1 મંથ નો હાલે, તો 1-2 દી માં પતી જાય. થોડીક લખે તો 1 મહિનો ચાલે. તો 1 મહિનો ચાલે તો 1 મહિનો કેટલી વેલ્યુ હશે, 2 મહિનો કેટલી વેલ્યુ હશે, કાર કેટલો ટાઈમ ચાલે એની કેટલું વેલ્યુ છે, બેની વેલ્યુ કમ્પેર કરવામાં આવે અને પછી ડિસાઈડ કર્યું કે આની વેલ્યુ બરાબર આની વેલ્યુ થાય એવી એક અમાઉન્ટ, એટલે કે એવો નંબર ફિક્સ કરવાનો. અને એ જ એક નંબર પ્રમાણેનો એક કહેવાય ને પાવર દેવામાં આવે, પાવર વિચ નોન એઝ મની. આપણે સમજવાનું છે પાવર. હવે પૈસા એટલે શું? પૈસા ઇન્વેન્ટ નહોતા થયા એની પહેલા કેમ એકબીજા સાથે કહેવાય ને સેવા કે વસ્તુની આપ-લે થતી હતી, એ હતી બાર્ટર સિસ્ટમ. હવે મોડર્ન ફોર્મ ઓફ મની, ડાયરેક્ટ પૈસા આવી ગયા. ડાયરેક્ટ ગાંધીજી જન્મે નહોતા પહેલા ગાંધીજી આવી ગયા હતા નોટ ઉપર બધાય, લાઈક બિફોર 2 ઓક્ટોબર 1869 પહેલા નોટની અંદર ગાંધી હતા નહીં. તો પહેલા શું હતું? પહેલા કહેવાતું કે એક હિસ્ટ્રીની બુક્સમાં હોય છે, એક આવી રીતના છે ને પંચમાર્ક હતું. પંચમાર્ક એટલે આ અર્થના સિક્કા. તો આ પહેલા સિક્કા કહેવાય છે હિસ્ટ્રીમાં, બહુ જૂના. અચ્છા, આની પહેલા કંઈક હશે પણ આપણને અહીંયા લગીનું પ્રૂફ મળ્યું છે. પછી ધીમે ધીમે ચાંદીના સિક્કા, સોનાના સિક્કા. સોનાના સિક્કા શું બતાવે? વેલ્યુ બતાવે. ફોર એક્ઝામ્પલ, ચાંદીના સિક્કા નોર્મલ, સોનાના સિક્કા એટલે કે ગોલ્ડના સિક્કા છે એ બહુ હાઈ લેવલની વેલ્યુ. તો આ રીતના સિક્કા વેલ્યુ દેખવા માંડી. સિક્કામાંથી ધીરે ધીરે શું થઈ ગયા? પેપર બન્યા.
પેપરની અંદર ધીરે ધીરે ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનો સાઇન એમાં જે છે એની સાઇન આવવા માંડી, દેખાડવા માંડ્યા કે ભાઈ આ જે નોટ છે એ મોસ્ટ પાવરફુલ છે, આને કોઈ પણ દુનિયામાં ના નહીં પાડી શકે. આવી રીતના એક નોટ છે તે એક્ટિવ થઈ. એટલે શું કે છે, પ્રીશિયસ મેટલ, પેલા કિંમતી ધાતુ, ચાંદી છે, સોનું છે, પિત્તળ છે, આના કોઈન્સ આવતા. પિત્તળ છે સાવ નીચું છે તો એ સસ્તા સિક્કા કહેવાતા, મતલબ કે એમાંથી નાની નાની સસ્તી વેલ્યુની વસ્તુ મળતી. પછી તો કે ચાંદી થોડીક હાઈ લેવલની, ગોલ્ડ એના કરતા હાઈ લેવલની. એટલે એક સ્ટાન્ડર્ડ ડિસાઇડ થયું. પછી આરબીઆઈ અત્યારના ટાઈમમાં, અત્યારે પેપર નોટ અને પેપર મની છે, તો આરબીઆઈ લીગલ ફોર્સ ટુ ઇન્ડિયન રૂપી. આરબીઆઈ અંડર કંટ્રોલ છે પ્રોપર રીતના નોટ્સને લીગલી બનાવવા માટે. તો ઇન્ડિયાનો કોઈ પણ ખૂણો નથી કે જ્યાં રિફ્યુઝ કરી શકે પેમેન્ટ મોડ ઇન રૂપીઝ, એટલે કે પૈસા જે છે ને કરન્સી, અત્યારની મોડર્ન કરન્સી, નોટ, સિક્કા, એને ઇન્ડિયાની અંદર કોઈ જગ્યા નથી જ્યાં બેન કરી શકે કે રિફ્યુઝ એટલે કે ના કહી શકે, મનાઈ કરી શકે. બરાબર છે, કેમ કે આરબીઆઈ દ્વારા અપ્રૂવ છે. નેક્સ્ટ એમસીક્યુ પૂછાઈ શકે છે કે ભાઈ કરન્સી છે તે કોના દ્વારા અપ્રૂવ છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે પણ પૂછાણો છે એટલે હું તમને કહું છું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થ્રુ અપ્રૂવ છે. નેક્સ્ટ ડિપોઝિટ વિથ બેંક્સ. અચ્છા, પહેલા બેંક્સનો કોન્સેપ્ટ શું છે બેંક સમજવી જોશે. હવે છે ને કેવું થાય ખબર છે, પહેલા લોકોના મનમાં એવું હતું કે આપણી પાસે આટલા બધા પૈસા છે ને, મતલબ આટલો બધો આપણી પાસે પાવર છે, બટ એવું નથી કે પાવર એક સાથે બધો યુઝ કરી દે. ફોર એક્ઝામ્પલ, મારા ખીચામાં 10,000 છે તો સવારથી સાંજ સુધીમાં 10,000 હું યુઝ નહીં કરું. તો એ પાવર છે, એ પૈસા છે, એને સાચવવા ક્યાં, એને રાખવા ક્યાં? તો એના માટે યુઝ કરવામાં આવ્યો મનીને એક જગ્યાએ ડિપોઝિટ એટલે શું કે અમુક ટાઈમ લગી રાખવું, તો એનો યુઝ કરવા માંડ્યો. હવે આના બે બેનિફિટ છે. પેલો બેનિફિટ શું છે, એક સિક્યોર થઈ જાય, ટેન્શન નહીં, ચિંતા નહીં. યા પૈસા પડ્યા છે મતલબ એકદમ બિંદાસ, ઘરમાં પડ્યા હોય તો ચિંતા રહે ભાઈ, બાજુ કંઈક હાલતું હોય કામકાજ, આપણે બીક લાગે કે આ ધીરે ધીરે કામકાજ કરતા કરતા મકાન બનાવતા આપણા ઘરની દિવાલમાં કહેવાય ને હોલ કરીને આપણા તિજોરીમાંથી પૈસા ન લઈ જાય, આપણને બીક રહીએ. તો શું કીધું કે પહેલાના ટાઈમમાં પૈસા સરપ્લસ હતા. સરપ્લસ એટલે શું, જરૂર કરતા ઝાઝા હતા, એને સિક્યોર કરવા માટે સાચવા બહુ અઘરા હતા. અત્યારે ટાઈમમાં શું છે, બેંક છે. બેંકમાં શું કરી શકો, પૈસા ડિપોઝિટ કરી શકો. તો ડિપોઝિટ વિથ બેંક્સ પીપલ હેવ, એ પણ એક ટાઈપ ઓફ મની છે. બરાબર છે. એક્સ્ટ્રા કેશ, જેની પાસે એક્સ્ટ્રા કેશ છે દેટ મીન્સ સરપ્લસ છે. તો સરપ્લસ શું થાય, પીપલ ડિપોઝિટ ઇટ વિથ બેંક. બેંકની અંદર અકાઉન્ટ હોય, ખાતું હોય. આ તો બધી નાની બેઝિક વસ્તુ છે. એક બેંક હોય એની અંદર એક પર્સન આખી ડિટેલિંગ હોય, એનું ખાતું હોય, કેટલા પૈસા એને ડિપોઝિટ કર્યા, કેટલા પૈસા એને યુઝ કર્યા, કેટલા પૈસા લીધા, કેટલા પૈસા ડિપોઝિટ કર્યા, વિથડ્રો કર્યા, બધી ડિટેલિંગ ખાતું હોય. શું કે ટેન્શન ન રહે ને. અને હા, બીજી વસ્તુ, ઘણી વાર તમે પૈસા ડિપોઝિટ કરો તો બદલામાં એનો થોડોક ચાર્જ પણ મળે. તો બે વસ્તુ છે, એક તીર બે નિશાન. એક નિશાન શું કે તમારા પૈસા પ્રોપર સિક્યોર થઈ ગયા, બીજું શું જોઈ રહ્યા, પીપલ્સ મની સેફ, અને સાથે સાથે જે સેફ તો છે પણ સાથે સાથે એની ઉપર ઇન્ટરેસ્ટ મળે છે, એટલે કે આપણને એની ઉપર વ્યાજ મળે છે. ધેટ ઇઝ ધ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો એટલા માટે બેંક રિક્વાયર્ડ છે. વિથડ્રો ઇન ડિમાન્ડ. હવે બેંક પે એન અમાઉન્ટ એઝ ઇન્ટરેસ્ટ ઓન ધ ડિપોઝિટ, એટલે કે જે બેંકની અંદર જે અમાઉન્ટ છે તે ડિપોઝિટ કરે છે અને શું મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે. ઇન્ટરેસ્ટ એટલે શું કે એક્સ્ટ્રા પૈસા. ફોર એક્ઝામ્પલ, હું 100 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું તો અમુક ટાઈમ પછી મને 100 રૂપિયાના 10 રૂપિયા એક્સ્ટ્રા મળે, મતલબ કે 10% ઇન્ટરેસ્ટ મેળવ્યું. અમારા પૈસા થઈ ગયા 110 રૂપિયા, તો મારા પૈસામાં વધારો થાય છે. સાથે સાથે 100 રૂપિયા છે તે ડિપોઝિટ થઈ ગયા, એટલે સિક્યોર બી થઈ ગયા. સિક્યોર મતલબ કે હવે મને ચોરી થવાના ચાન્સીસ નથી, હું બિંદાસ રાતે સૂઈ શકું છું. કેમ? કે મારા જે બી સરપ્લસ 100 રૂપિયાની અમાઉન્ટ છે તે એક સિક્યોર થઈ ગઈ. સાથે પીપલ્સ મની સેફ, લોકોના પૈસા સેફ છે. પીપલ ઓલ્સો હેવ ધ પ્રોવિઝન ટુ વિથડ્રો ધ મની એઝ એન્ડ વેન ધે રિક્વાયર. એવું નથી પૈસા એકવાર બેંકમાં નાખી દીધા પછી ભૂલી જવાનું. કોઈ ઇમરજન્સી છે, કોઈ જરૂરિયાત છે કે તમે એને પોતાના કહે ને પર્સનલ યુઝ માટે વિથડ્રો કરવા માંગો છો, વિથડ્રો એટલે કે ઉપાડવા માંગો છો, તો આરામથી તમે એને વિથડ્રો કરી શકો છો. That is a good facility of money in bank. Next, હવે બેંકની એક્ટિવિટી. હવે બેંક પહેલા તો છે શું નહીં સમજો. બેંક એવી જગ્યા છે, જો બેંક છે ને કોઈ એવું નથી કે જેમાં ઘરેણા બનાવતા હોય, ગાડીઓ બનાવતા હોય. બેંક એક જગ્યા છે. એ બેંકની અંદર શું બે એક્ટિવિટી થાય, એક જગ્યાએથી પૈસા આવે અને એક જગ્યાએ પૈસા જાય. હવે ફોર એક્ઝામ્પલ, એ નામનો પર્સન છે જેની પાસે સરપ્લસ અમાઉન્ટ છે,
મતલબ 100 રૂપિયા છે, એ બસ યુઝ 10 રૂપિયા જ કરે છે, પણ એની પાસે 100 રૂપિયા છે. તો આટલા બધા પૈસા કરશે શું? કઈ ન કરે. 100 રૂપિયા છે ને શું કહી દીધા? બેંકની અંદર મૂકી દીધા. કેના માટે? જો પેલી સ્લાઇડ યાદ કરો, સેફટી માટે. બીજી સ્લાઇડ, બીજો પોઈન્ટ તો કે ભાઈ જ્યારે જરૂર છે તો ઉપાડી શકે. ત્રીજો પોઈન્ટ, બદલામાં શું મળે? ઇન્ટરેસ્ટ મળે. એટલે 100 રૂપિયાને શું કરી દીધા? ડિપોઝિટ. 100 કરી દો પ્લસ ડિપોઝિટ કર્યા છે. હવે એને બદલામાં છે ને બેંક વાળા કહે છે કે અમે તને છે ને દર મહિને 10 રૂપિયા એક્સ્ટ્રા આપશું. ચલો દર વર્ષે 10 રૂપિયા એક્સ્ટ્રા આપશું. પ્લસ 10 રૂપિયા એક્સ્ટ્રા થઈ ગયા. હવે આની અમાઉન્ટ કેટલી થઈ ગઈ? 110. સારું કહેવાય ને એ માટે. એક તો પૈસા સેવ થઈ ગયા, બદલામાં જે પૈસા મૂક્યા છે બદલામાં એનું કાંઈક ને કાંઈક રિટર્ન મળ્યું રાખ્યું. ધેટ ઇઝ એકચ્યુઅલી ગુડ થિંગ. શું કેટલા? 10% રિટર્ન મળ્યું. હવે આ બી નામનો પર્સન છે, લાઈક બાબુરાવ ખબર નથી જિંદગીમાં હું કરું, મારી જિંદગીમાં એક ચાન્સ મળ્યો, પણ એ બિઝનેસ કરવા માટે પૈસા જોશે. એ એવા બેંક પાસે, લક્ષ્મી ચીટ ફંડ બેંક પાસે આવ્યો. બેંકને જઈને કીધું કે મારે પૈસા જોઈએ છે. કેટલા? 100 રૂપિયા મળી જાય તો કામ થઈ જાય. તો એ કે હા 100 રૂપિયા મારી પાસે પડ્યા છે. કેમ? બેંક વાળા પાસે 100 રૂપિયા એટલે પડ્યા છે કેમ કે એ 100 રૂપિયા ડિપોઝિટ કરી ગયો હતો. તો એ કહે છે કે આ પૈસા પડ્યા છે મારી પાસે, પણ અમે તારે 100 રૂપિયા આપશું, બદલામાં તારે એવરી મંથ અમને રિટર્ન 100 ની સાથે 20 રૂપિયા પણ એક્સ્ટ્રા કરવા પડશે. તારે અમને એવરી મંથ 120 રૂપિયા દેવા પડશે. એટલે કે આને પૈસા કેટલા પર્સન્ટેજ દીધા? 20% દીધા. આ બે વચ્ચે ડિફરન્સ દેખાય છે 10%નો. એ 10% શું છે? તો આ 10% બેંક વાળાનો પ્રોફિટ છે. આ સમજવાનું છે. એક પૈસા ડિપોઝિટ કરે, એને બદલામાં રિટર્ન મળે. બીજો વ્યક્તિ છે એ પૈસા પોતાના યુઝ માટે લઈ જાય છે, બદલામાં એને એક્સ્ટ્રા પૈસા દેવા પડશે. કેમ? કેમ કે એને જ્યારે જરૂર હતી ત્યારે બેંકે પૈસાની સર્વિસ આપી. બદલામાં 10% છે તે બેંકનો પ્રોફિટ છે. કેવો પ્રોફિટ? તો ભાઈ આ કર્મચારી કામ કરતા હોય એની સેલેરી થઈ જાય. પછી સાથે કર્મચારી તો કામ કરે છે, લાઇટ બિલ, સિક્યોરિટી, પેપર વર્ક, બીજા નાના મોટા ખર્ચા, એ બધી જ વસ્તુ આ 10%માંથી નીકળી જાય. તો એક છે ડિપોઝિટર. પીપલ મેક ડિપોઝિટ એટલે એવા લોકો કે જે પૈસા ઇન્વેસ્ટ કરે છે. પીપલ મેક વિથડ્રો એન્ડ ગેટ ઇન્ટરેસ્ટ. વિથડ્રો કરે છે મતલબ ઉપાડે છે, જ્યારે જરૂર ત્યારે ઉપાડે છે, અને સાથે ઇન્ટરેસ્ટ પણ મેળવે છે. મતલબ કે 10% જેવા એક્સ્ટ્રા પૈસા પણ મેળવે છે. અચ્છા, બીજા સામે એવા છે જે છે બોરોસ. પેલા છે ડિપોઝિટર. ડિપોઝિટર ધેટ મીન્સ ધ પર્સન હુ ઇન્વેસ્ટ ધ મની. બીજા છે બોરોર્સ. બોરોર્સ એટલે શું? કે જે પૈસા ઉપાડે છે જરૂર છે ત્યારે, બિઝનેસ કરવો હોય, સ્ટડી માટે, ફોરેન જવું હોય, કોઈ પણ પર્સનલ રીઝન માટે કે પર્સનલ ફ્યુચર્સ બેનિફિટ્સ માટે એ શું કરે છે? પૈસા બોરોસ કરે છે. બોરો એટલે ઉછીના લે છે. તો પીપલ ટેક લોન, જે પૈસામાં લોન ₹100 લે છે અને બદલામાં શું આપે છે? તે હાઈ ઇન્ટરેસ્ટ કે મીડિયમ ઇન્ટરેસ્ટ કે જે બેંક ડિસાઈડ કરે ઇન્ટરેસ્ટમાં પૈસા રિટર્ન કરે છે. હવે એ વચ્ચે જે પણ જો એવું ન હોય, આની પાસે 10% અને આપે છે, આની પાસે 10% જ લીધા, તો બેંક પાસે શું મળશે? કઈ નહીં. તો બેંકે શું સેવા કરવાની? લક્ષ્મી ચીટ ફંડ એટલે હાવ સેવા જ નહીં. તો બદલામાં બેંક શું કરશે? 10% આપશે, આની પાસેથી 20% લેશે. તો વચ્ચેનો જે ડિફરન્સ 10% છે, એ 10% શું છે? પ્રોફિટ ઓફ બેંક. તો બેંક ચાર્જ હાયર ઇન્ટરેસ્ટ રેટ ઓન લોન. આ લોકો પાસે હાયર ઇન્ટરેસ્ટ લે, લોન વાળા પાસેથી ઝાઝા પૈસા લે, એન્ડ ઓફર ડિપોઝિટ વાળા જ્યારે પૈસા રાખ્યા છે ડિપોઝિટરને ઓછા પૈસા રિટર્ન કરે. હવે એ બે વચ્ચેનો ડિફરન્સ છે, એ ડિફરન્સ વિચ નોન એઝ ઇન્કમ ઓફ ધ બેંક. ક્લિયર? આ છે બેંકનો કોન્સેપ્ટ. આગળ આપણે જોઈએ ડિમાન્ડ ડિપોઝિટ ઓફ અનધર ઇન્ટરેસ્ટિંગ ફેસિલિટી. ડિપોઝિટની સાથે બીજી ફેસિલિટી છે, જે ફેસિલિટીને કહેવાય ચેક. કદાચ આજના ટાઈમમાં બહુ ઓછી જગ્યાએ ચેક મળે છે. અત્યારે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે આપણે ફોનના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી આપણે કોઈ બી વ્યવહાર કરી શકીએ છીએ. પણ પહેલા છે ને ચેક નામની વસ્તુ હતી, જો કે હજી છે પણ તેનો યુઝ ઓછો છે. પણ તમે કહી શકો સાહેબ આમાં યુપીઆઈ ક્યાં નથી રાખ્યો. હવે એનસીઆરટી થોડીક જૂની છે તો આપણે કાંઈ બોલી શકાય નહીં. એટલે કહેવાનું કે તાત્પર્ય મારો એવો છે કે પહેલા ચેક હતા. તો ચેક શું છે? ચેક એક મસ્તનો પેપર છે ને. જો કેવું થાય ખબર છે? ફોર એક્ઝામ્પલ, એ નામનો પર્સન છે, એ કોઈ વસ્તુ લીધી. હવે ઈ ફોર એક્ઝામ્પલ ગુજરાત છે અને બી નામનો વ્યક્તિ એ ક્યાં છે? પંજાબ છે.
તો એ શું કરે છે કે એને પૈસા નથી આપતો, બદલામાં ખાલી પેપર આપે છે. એ પેપર જો XYZ બેંકમાં જઈને આપશે ને, તો ફોર એક્ઝામ્પલ આને 10,000 રૂપિયા દેવાના છે ને, કોને? ગુજરાત વાળા વ્યક્તિએ પંજાબ વાળાને દેવાના છે ને 10,000, તો 10,000 ની બદલે ખાલી પેપર લઈને જશે ને, તો પેપર XYZ બેંકમાં મૂકશે ને, તો બેંક વાળા ડાયરેક્ટ 10,000 રૂપિયા લઈને આપશે. આ ફેસિલિટી છે, વિચ નોન ઇઝ ચેક. ચેક એક પેપર છે. પેપર શું કરે છે? તો પેપર એવું પ્રૂફ કરે છે કે એક વ્યક્તિના બેંક એકાઉન્ટ ઉપર તમે આટલા પૈસા આપો. જો એ પર્સને કહી દીધું છે, એની સાઈન છે, એ પર્સનનો અકાઉન્ટ નંબર છે, એ પર્સને કેટલા રૂપિયા દેવાના આમાં લખ્યા છે, એઝ અ ડિજિટમાં અને નંબરમાં બેમાં લખ્યા છે. બરાબર છે. આ પ્રોસેસને કહેવાય ચેક. અત્યારે શું છે? યુપીઆઈ છે. ભાઈ તારો QR સેન્ડ કરતો, QR ઉપર ડાયરેક્ટ ઓનલાઈન કરી દેજે, અત્યારની છે. પણ પહેલા શું છે? ચેક છે, ચેક. હા, હવે મૂવીમાં આવે છે ફરજી સાઈન કરના, મસ્ત નાઈટને કરના કે એમ શલીમ, આવું ના કરે, પણ આવું કરે છે, અલગ વસ્તુ છે. અચ્છા, આની અંદર એક મસ્ત એક બીજી એક વસ્તુ છે. હવે ફોર એક્ઝામ્પલ થયું એવું, ધ્યાનથી સાંભળજો, સ્ટોરી તો બહુ મજા આવશે, કોન્સેપ્ટ ક્લિયર થશે ધડાધડ. હવે વસ્તુ એ છે, એ નામનો પર્સન છે, એ નામના પર્સનને એક પાર્ટી પાસેથી 1,00,000 રૂપિયાનો ચેક આવ્યો. હવે એ નામનો પર્સન બહુ બિઝી છે, સારું ધમધોકાર કામ ચાલે છે, 5 મિનિટે ફ્રી નથી. એ એમ કે છે કે ભાઈ મારી નીચે કોઈ માણસ કામ કરે છે ને, એને કહો જી શેઠજી બોલો ને, આ 1,00,000 નો ચેક છે ને, આ 1,00,000 નો ચેક તું HDFC બેંકમાં જા અને વટાવીને આવ. તો હવે શું થયું? ચેક લઈને જો બદલામાં બેંક વાળા શું આપશે? HDFC વાળાને 1,00,000 રૂપિયા આપશે. આ જે પર્સન જે ચેક લઈને જો 1,00,000 રૂપિયા આપશે. હવે એ નામના વ્યક્તિને મનમાં વિચાર આવે છે કે મેં એક મારા માણસને તો મોકલો, પણ માણસનો ભરોસો ન કરાય. હવે 1,00,000 અમાઉન્ટ જોઈને એ પૈસા લઈને ભાગી ગયો તો, અને પગારે 10,000, અને મારે જોબ કરવા હોય છે 3 મહિના થયા, અને 1,00,000 ની અમાઉન્ટ નહીં વયો ગયો તો હું નહીં જઈ શકું. કેમ? કે હું ઓલરેડી બિઝી છું. બિઝી એટલો છો કે એ જો કામ મૂક્યું તો મને 10,00,000 નું નુકસાન થશે. એટલે 1,00,000 હોય 10,00,000 નું નુકસાન ન કરું. તો એ શું કરે? ચેક ઉપર આવી રીતના 2 લાઈન કરી નાખે, અકાઉન્ટ પે. અચ્છા, લખતા નથી, ખાલી લાઈન કરી નાખે, 2 લાઈન આવી રીતના, સિમ્પલ. હવે ચેક ઉપર આ 2 લાઈન હશે ને, તો જેવો HDFC માં જશે તો HDFC વાળા ડાયરેક્ટ લાઈન જોશે, શું કરી દેશે? અચ્છા ડન, 1,00,000. હવે 1,00,000 કેશ નહીં આપે, એ 1,00,000 શું કરશે? એના અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેશે. તો હું એ એકદમ ફ્રી થઈ જશે, ગમે એને મોકલો. પેલા શું હતું? જો આ 2 લાઈન ન હોય ને, મતલબ 1,00,000 ગણીને આપે. હવે ફોર એક્ઝામ્પલ એ પર્સન ખુદ બેંકમાં જશે, ઇમરજન્સી છે, પૈસાની ઇમરજન્સી, પૈસાની જરૂર છે, તો એ ખુદ જશે તો એ લાઈન કરશે નહીં. કેમ નહીં કરે? કેમ કે એના બદલામાં એને ઓન ધ સ્પોટ, ઓન હેન્ડ કેશ મળશે. પણ આ લાઈન શું કામ કરે છે? કેમ કે જે વ્યક્તિને મોકલે છે, અથવા તો એવું ન હોય તો એવું હોય કે ભાઈ હું ખુદ જાઉં છું તોય લાઈન કરે. કેમ? કેમ કે પૈસાના ખાતામાં જમા થઈ જાય તો શું મળે? યાદ કરો જૂની સ્લાઇડ. એક તો પૈસા સિક્યોર રહી જાય, બીજા એની ઉપર ઇન્ટરેસ્ટ મળે. એટલે શું કરે? ઓલરેડી પૈસા મસ્તના જમા કરી દે પોતાના ખાતામાં. તો એ પર્સન ખુદ બી સાઇન કરે, લાઈન કરે, અથવા તો કોઈ એવા વિશ્વાસપાત્ર માણસ ન હોય તેના માટે પણ સાઇન કરે. મતલબ પૈસાની ઇમરજન્સી નહીં હોય, પૈસા પોતાના ખાતામાં જ રાખવા છે, તો એ શું કરશે? લાઈન કરશે. અચ્છા, બેઝિક કોન્સેપ્ટ ઓફ ચેક. A check is a paper instruction the bank to pay a specific amount from the person account to the person in whose name the check has been issued. જે પર્સનના નામે ચેક ઇસ્યુ થયો છે, એ પર્સનના નામે એટલી અમાઉન્ટ એના ખાતાની અંદર જમા થશે. તો આ બધી વસ્તુ છે, ધ્યાનથી સમજવાની છે ચેક માટે. હવે નેક્સ્ટ કોન્સેપ્ટ, 2 ડિફરન્ટ ક્રેડિટ સિચ્યુએશન. હવે ક્રેડિટ એટલે શું? તો આપણે પહેલા વાત કરી, ક્રેડિટ એટલે ફ્યુચરમાં પે કરવાનું પ્રોમિસ આપતું એક વચન કે હું તમને ધીરજ રખો, ધૈર્ય રખો, शांति रखो, मैं तुम्हें भविष्य में 1 करोड़ दे दूंगा, अभी मुझे लैम्बोर्गिनी दे दो. आम भेगू थे? नो भेगू थे. ओला पेला जो है एम लैम्बोर्गिनी कमेंट કરી શકો સામેનો જવાબ શું હોય છે. હા, 2 ડિફરન્ટ સિચ્યુએશન ક્રિએટેડ. 2 સિચ્યુએશન બને. જો ક્રેડિટ એટલે ઉધાર પૈસા લે તો 2 સિચ્યુએશન બને. એક સિચ્યુએશન શું બને? પોઝિટિવ. એક સિચ્યુએશન નેગેટિવ. કઈ રીતના? ધ્યાનથી સમજજો. Whether it will be useful or not, it depend on the risk. રિસ્ક છે ને, રિસ્ક ખતરનાક વસ્તુ છે. અત્યારે મૂવી પિક્ચર આપણને રિસ્ક એવી રીતના દેખાડે છે કે કૂદી જાઓ,
રિસ્ક है तो इश्क है, कूदी जाओ। कूदा पे नीचे पड़ता है खबर पड़े यार થોડીક ભૂલ નથી કરી નાખી, થોડીક નહીં બહુ જાજી ભૂલ કરી નાખી। તો આ શું છે ધ્યાનથી સમજજો। પહેલા તો તમને આખો મસ્તનો કોન્સેપ્ટ સમજાવો। ક્રેડિટ એટલે શું કે ભાઈ ઉધાર લેવું, ભવિષ્યમાં પૈસા આપી દઈશ। હવે તમારી બુકમાં છે સલીમની સ્ટોરી છે અને એક સ્વપ્નાની સ્ટોરી છે, સ્વપ્ના અને સલીમની સ્ટોરી છે। હવે સલીમ શું છે ખબર છે, સલીમ પાસે એક માઇન્ડ છે। આ બે સ્ટોરીથી તમને આજે પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ સમજાશે, સાથે સાથે તમને રિસ્કનો કોન્સેપ્ટ પણ સમજાશે। સલીમનું કામકાજ એવું છે કે સલીમ એના દાદા પરદાદા ચપ્પલનું બનાવે છે, મતલબ ચામડાના ચપ્પલ બનાવે છે, શૂઝ બનાવે છે। હવે એને દાદાથી વારસો મળ્યો છે કે ભાઈ શૂઝ બનાવે તો શૂઝ કેમ બનાવવા, ડિઝાઇન કેમ રાખવી, મતલબ એને સીવવાના કઈ રીતે, કમ્ફર્ટેબલ કેમ બનાવવાના, ક્યાં માર્કેટમાં વેચવાના, કોની પાસેથી રો મટીરિયલ રાખવાનું, આનું શું છે પ્રોપર નોલેજ છે। કોની પાસે નોલેજ છે? સલીમ પાસે। હવે સલીમ વિચારે છે કે મને મારા દાદા પરદાદા એક મસ્તની દુકાન જ મળી છે, બરાબર છે, પણ મને શૂઝ બનાવતા આવડે છે, મેં ખુદ પ્રેક્ટિસ કરીને નવી નવી સ્ટાઇલે વિચારી છે, મારી પાસે બહુ સારામાં સારા લોકો છે જે મને રો મટીરિયલ આપે છે, મારી પાસે નોલેજ છે, મારી પાસે માર્કેટ છે જે લોકોને મારા શૂઝ ગમે છે। તો હું એક કામ કરું, મારી જે નાનકડી કામથી દુકાન છે ને, દુકાનને બહુ મોટા શોરૂમમાં ફેરવું। પણ શોરૂમમાં ફેરવા માટે તો પૈસા જોશે। એ કોની પાસે જશે? બેંક પાસે। બેંકને કહેશે કે ભાઈ મારી પાસે છે ને XYZ પ્લાન છે ને, માટે મારે પૈસા જોઈએ છે। બેંકે કેટલા જોઈએ છે? તો બેંકવાળાને કહેશે મારે જોઈએ છે 20 કરોડ રૂપિયા। બહુ મોટો શોરૂમ છે, 3-4 માળનો, એટલે ફેક્ટરી બેક્ટરી બધું બનાવવું હોય, સલીમને લડી લેવું હોય। એમને આવી જશે 20 કરોડ ચપ્પલ બનાવવામાં, હા થાય, સલીમ છે ભાઈ કંઈ પણ કરી શકે। 20 કરોડ બેંક પાસેથી લે છે। હવે જેવો એને પ્લાન એક્ઝિક્યુટ કર્યો સલીમે તો સક્સેસ થયો। કેમ કેમ કે એની પાસે નોલેજ હતું, વિઝડમ હતી કે કેમ રો મટીરિયલ લાવવું, કેવી નવી નવી પેટર્ન બનાવી, કેવા લોકો માટે બનાવવું, એટલું કમ્ફર્ટેબલ બનાવવું, અને સાથે સાથે કે માર્કેટમાં એ વસ્તુ અપલોડ કરવી, મતલબ કે માર્કેટમાં વસ્તુ વેચવી, તો સક્સેસફુલ થયો। બદલામાં 20 કરોડની અને જેટલી બેંક પાસે લોન લીધી હતી ને, વરદીમાં 20 ના 40 કરોડ બન્યા। તો શું લોન ચૂકવી દેશે? ચૂકવી દે ને ભાઈ। તો શું થયું? આખી ક્રેડિટની સિચ્યુએશન સલીમ માટે શું થઈ? પોઝિટિવ। કેમ કે સલીમ પોતાની દુકાનમાંથી ડાયરેક્ટ શોરૂમ બનાવ્યો। એના દાદા, એના પપ્પા, એના પપ્પાના પપ્પાએ એના પપ્પાને, એના દાદા એના દાદાને, તો બધાય શું આપ્યું? દુકાન જ વારસામાં આપી। હવે આના છોકરાને શું દઈ જશે? શોરૂમ। જા મોજ કર, શોરૂમ તારા પપ્પાએ બનાવી દીધો। તો ક્રેડિટ પોઝિટિવ। બટ ઘણી વાર प्रॉब्लम થાય છે। देखो हर एक चीज अच्छी नहीं होती, जो दिखता है वही बिकता है ऐसा नहीं होता। देयर आर लॉट्स ऑफ प्रॉब्लम। केवा प्रॉब्लम? પહેલો પ્રોબ્લેમ એ છે વાત સ્વપ્નાની। સ્વપ્ના શું છે? એક એગ્રીકલ્ચરનું કામ કરે છે, મતલબ ફાર્મ, ખેતી કરે છે। તો સ્વપ્ના વિચારે છે મારી પાસે આડું નાનકડું ખેતર છે। જો વાત કરું છું રિસ્કની, ધ્યાનથી સાંભળજો। હું એક કામ કરું, બાજુનું ખેતર લઈ લઉં। મને એવું લાગે છે કે આવતા વર્ષે બહુ સારામાં સારો વરસાદ થશે, સારો વરસાદ થશે તો સારામાં સારું પાક થશે। મારી પાસે લિમિટેડ આટલી જમીન છે, આટલી જમીનમાં હું લિમિટેડ ખેતી કરું છું। તો મારે કામ કરું કે બાજુની 2 જમીન ખરીદી લઉં, એમાં વાવવા માટે સીડ્સ, એક્સ્ટ્રા સીડ્સ લઉં, બીજ લઉં, ફર્ટિલાઇઝ લઉં, પેસ્ટિસાઇડ લઉં, બધું લઉં, અને મારી ખેતી કરું, બહુ મોટા પાયે આવડી મોટી ખેતી કરું, જાજામાં જાજો પ્રોફિટ કમાવું। હવે એની પાસે નોલેજ ઓછું છે, નથી કોઈ PhD કરી, નથી જીઓગ્રાફીમાં નોલેજ, એના પાસે મનથી એવું લાગે છે કે કદાચ રિસ્ક લઈ લો। કેમ રિસ્ક? તો ઇસ્ક। અચ્છા, સેકન્ડ પોઈન્ટ, મને એવું લાગે છે કે ભવિષ્યમાં સારામાં સારો વરસાદ થશે, કદાચ એવું મને લાગે છે। ભલે મારી પાસે એવું નોલેજ નથી, સ્કિલ નથી, કાંઈ નથી, પણ મારા માઇન્ડમાં એવું લાગે છે। તો બેંક પાસે જશે, 2 કરોડ લોન લેશે, પછી 2 કરોડની લોન લઈ લીધી, પછી બાજુની જમીન લઈ લીધી, બરાબર, વીઘા પર XYZ, બીજ લીધા, પેસ્ટિસાઇડ લીધી, ફર્ટિલાઇઝર લીધું, બધું નાખ્યું, મસ્ત ખેતી કરી। ખેતી કર્યા પછી ખબર પડી વરસાદ આવતા વર્ષે વરસાદ સરખો થયો નહીં। રિસ્ક લીધું, બટ નોલેજ નથી, પૈસા શું થશે? ડૂબી જશે। પ્રોફિટ મેળવ્યો કેટલો? 10 લાખ। 10 લાખમાં સ્વપ્નાનું કાંઈ થશે? કાંઈ નહીં થાય। સ્વપ્નાનું સપનું તૂટી ગયું। ધેટ ઇઝ
નેગેટિવ પોઈન્ટ શું છે? ક્રેડિટ પુશ ધ બોરોવર્સ ઇનટુ ડેપ ટ્રેપ. એકદમ ડેપ ટ્રેપમાં. એટલે શું થાય? પછી શું થાય છે? 2 કરોડના હપ્તા ભરવા માટે બીજા પાસેથી લોન લેશે, એના હપ્તા ભરવા માટે ત્રીજા પાસેથી લોન લેશે. આ રીતના લોનના ચક્કરમાં લોનની કહેવાય ઝાડ કહેવાય, માછલી ઝાડ નાખે, લોનની ઝાડની અંદર સ્વપ્ન ફસાઈ જશે. શું કહે? ડેપ ટ્રેપ. તો નેગેટિવ પોઈન્ટ છે. તો રિસ્ક ઉપર ડિપેન્ડ કરે છે કે ક્રેડિટ છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. પ્રોપર નોલેજ છે, તમને ખબર પડે છે તો લોન ઇઝ પોઝિટિવ. તમારી પાસે નોલેજ નથી, તુક્કો મારો છો, રિસ્ક આડેધડ લઈ લ્યો છો, તો લોન નેગેટિવ છે. નેક્સ્ટ પોઈન્ટ, ટર્મ્સ ઓફ ક્રેડિટ. એમનું ક્રેડિટ ન આવી જાય. સવારના પરમાં મોડું ઉઠીને વિચારું છું કે મારા નામના ભારતની અંદર હેલિકોપ્ટર ઉડે, શાક લેવા જવું હોય તો અમને ફોન કરો, ટેક્સી, ટ્રેન, કાંઈ નહીં, હેલિકોપ્ટર ડાયરેક્ટ આવે. મારા બિઝનેસ પ્લાન છે. તો મોઢું પડી ગયું, મને 600 કરોડ જોશે બેંક પાસેથી, મારે હેલિકોપ્ટર બનાવવા છે. ઇટ ઇઝ પોસિબલ નહીં. તો ક્રેડિટ લેવાની ટર્મ છે. કેવી ટર્મ છે? તો ટર્મ 4 છે. પહેલી ઇન્ટરેસ્ટ રેટ, બીજું ડોક્યુમેન્ટ રિક્વાયર, ત્રીજું કોલેટરલ, અને લાસ્ટ મોડ ઓફ પેમેન્ટ. ધ્યાનથી સાંભળજો. આ બધું ભેગું થાય ને ત્યારે તમને લોન મળે. પહેલું છે ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ટરેસ્ટ રેટ ડિસાઇડ હોય, ડિપેન્ડ ઓન રિક્વાયરમેન્ટ. ફોર એક્ઝામ્પલ, એજ્યુકેશન માટે લોન લઉં છું તો હોય છે 5% રિટર્ન કરવાનું. હવે હું ઘર માટે લોન લઉં છું 7% છે. હવે હું બિઝનેસ માટે લોન લઉં છું 12%. આ જે પર્સન્ટેજ છે એ શું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિસાઇડ હશે. બોરોવર મસ્ટ પે ટુ રીડર અલોંગ વિથ ધ રીપેમેન્ટ ઓફ ધ પ્રિન્સિપલ. જે બોરોવર છે, જે પૈસા લે છે, એને ઓલવેઝ આની સાથે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિસાઇડ થયું છે એટલા પૈસા ચૂકવવા જ પડશે. તો એ શું છે? પેલું ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ટરેસ્ટ રેટ હંમેશા ફિક્સ જ હશે. ડિપેન્ડ ઓન રિક્વાયરમેન્ટ. પર્સનલ લોન છે, હોમ લોન છે, બિઝનેસ લોન છે, સ્ટડી લોન છે, ડિપેન્ડ ઓન ધ લોન. કોલેટરલ. કોલેટરલ એટલે શું? કોલેટરલ એટલે તમે કહેવાય ને સિક્યોરિટી. ફોર એક્ઝામ્પલ, તમે 10 લાખની લોન લ્યો છો તો સામે કઈ સિક્યોરિટી મૂકો છો? કે તમે 10 લાખ રૂપિયા જો નહીં ભરી શકો તો એ વસ્તુથી 10 લાખ રૂપિયા રિકવર કરશે. હોય ને, હોમ લોન લેવા જાય તો સામે ઘરેણા રાખે, પૈસા રાખે, કાગળિયા રાખે, ઘરના કાગળિયા. ફોર એક્ઝામ્પલ, હોમ લેવા જાય તો જો ઘરના જે આખા પેપર્સ છે તે બધા પેપર બેંકવાળાને દેવા પડે. ફોર એક્ઝામ્પલ, તમે ફેલ થઈ જાઓ છો, રીપેમેન્ટ કરવામાં ફેલ થઈ જાઓ છો તો બેંકવાળા તમારા ઘરના કાગળિયા કે એ આખા સીઝ કરી લેશે ને ઘર આખા બેંકના નામે થઈ જશે. બેંક 10 લાખ દે છે તો સામે સિક્યોરિટી જોઈ ને, સિક્યોરિટી વિચ નોન ઇઝ કોલેટરલ. અને આ જ એક મોટામાં મોટો એડવાન્ટેજ બનશે ઇનફોર્મલ સેક્ટરને ગ્રોથ થવા માટે. ઇનફોર્મલ લોન કે ક્રેડિટ ફેસિલિટી છે એને ગ્રો થવા માટે કોલેટરલ એક મોટી વસ્તુ બનશે. એ શું બનશે કેમ હશે આગળ ડિસ્કસ કરશું. હવે કોલેટરલ ઇઝ એન એસેટ્સ ધેટ બોરોવર્સ ઓન. એ વસ્તુ છે જે બોરોવર્સની વસ્તુ છે. બોરો એટલે જે પૈસા લે છે ને એવી વસ્તુ છે. કઈ વસ્તુ હોઈ શકે? એ જમીન હોઈ શકે, બિલ્ડિંગ હોઈ શકે, વ્હીકલ હોઈ શકે, લાઈવ સ્ટોક્સ, ડિપોઝિટ વિથ બેંક, બેંકમાં રહેલા પૈસા કઈ પણ હોઈ શકે, જેના બદલામાં બેંક એને અમુક કહેવાય ને ક્રેડિટ આપે છે. જો એ બોરોવર્સ રીપે કરવામાં ફેલ થશે તો એની બધી વસ્તુ શું થઈ જશે? ફ્રીઝ થઈ જશે. એટલે બેંક વાળા હરાજી કરી નાખશે, ઓક્શન કરી નાખશે. અને જેટલા પૈસા મળશે, ફોર એક્ઝામ્પલ 10 લાખની લોન લીધી, 10 લાખનું રીપે નથી કરી શકતા, સામે 15 લાખનું મકાન કોલેટરમાં રાખ્યું છે તો 10 લાખ નો કર્યા તો 15 લાખનું મકાન વેચી નાખ્યું બેંક વાળાએ, બદલામાં 5 લાખ એક્સ્ટ્રા છે તો 5 લાખ આપશે, ઓલા રાત્રે 5 લાખ રૂપિયા વધ્યા. બદલામાં 10 લાખ રૂપિયા શું થઈ ગયા? તો 10 લાખ રૂપિયા પેમેન્ટ થઈ ગયું કોનું? બેંકનું. એક્સ્ટ્રા 5 લાખ કોને થઈ જાય? ચાલે ભાઈ તારા પાછા 5 લાખ. કેમ? 10 લાખ રૂપિયા અમને તને આપ્યા હતા એનું તમારે કરી નાખ્યું, અત્યારે 5 લાખ રૂપિયા વધ્યા. બીજું છે ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશન એટલે શું? પેપર વર્ક. જો બેંકમાં લોન લેવા જશો ને તો બુક આવી જશે, સાઇન બેઠા સાઇન કરતા હોય, આ પેજ, ઓલું પેજ, ઓલું પેજ, ઓલું પેજ, 50 થી 60 પેજમાં સાઇન કરવાની. મતલબ પેપર વર્ક. કેટલી ટર્મ, કેટલી કન્ડિશન, કેટલા પ્રૂફ, કેટલી વસ્તુ. ઇવન તમે કોઈ જોબ કરતા હોય, ત્યાંથી લોન લીધી હોય, તમે જોબ કરવા માટે 2-3 વાર તપાસ કરવા આવે, હાચા ભાઈ જોબ કરે કે નહીં, હાચા એટલી સેલેરી કે નહીં, એટલે શું કહે? પેપર વર્ક. મોડ ઓફ પેમેન્ટ મતલબ તમે પૈસા કઈ રીતના આપશો? ઇન્સ્ટોલમેન્ટમાં, મતલબ ઇન્સ્ટોલમેન્ટ એટલે શું? દર મહિને આપશો
એક સાથે વર્ષમાં એકવાર આપશો કે કોઈ સોનું આપી દેશો કે કોઈ પ્રોપર્ટી આપશો, કઈ રીતના મોડ ઓફ પેમેન્ટ, કઈ રીતે પેમેન્ટ ચૂકવશો? તો આ શું છે? ટર્મ્સ ઓફ ક્રેડિટ. એક્ઝામમાં પૂછાઈ શકે છે, થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર લગાયા જાય. 4 યાદ રાખવાની. ઇન્ટરેસ્ટ રેટ, કેટલા ઇન્ટરેસ્ટમાં આપશે. બીજું શું છે? કોલેટરલ, સિક્યોરિટી શું રહેશે, સાથે પેપર વર્ક, અને થર્ડ મોડ ઓફ પેમેન્ટ. જે લોકોએ સ્ટડી નથી કરી ને અને એને પૈસા જોશે એના માટે બહુ પ્રોબ્લેમ થશે. શું? પહેલા પર્સન્ટેજ નહીં સમજી શકે, અને હા એ ગરીબ હશે તેની પાસે કોલેટરલ નહીં હોય, સિક્યોરિટી નહીં હોય, મકાન ને પૈસા નહીં હોય, તો પછી શું કહે છે? એની પાસે ડોક્યુમેન્ટ કરવા માટે નોલેજ નહીં હોય, જ્ઞાન નહીં હોય. વિચારતો છે 10 લાખની લોન લેવા માટે 10 દિવસ ધક્કા ખાવા પડે, 10 જાતના ચોપડા ઉપર સાઇન કરવી પડે. મોડ ઓફ પેમેન્ટ સમજાતું ન હોય, કઈ ખબર જ નથી ક્યાંથી પૈસા આપીશ, કેમ આપીશ. તો આ લોકોને શું મળે? લોન મળે નહીં. તો હવે એ લોકો શું કરે? હવે કોન્સેપ્ટ સમજવાનો છે કે જ્યારે આ 4 વસ્તુ પૂરી ન કરી શકે અને એ વ્યક્તિને લોન જોઈતી હોય તો એ વ્યક્તિ લોન લેવા માટે ક્યાં જશે? તો એ વ્યક્તિ લોન લેવા માટે જશે ઇનફોર્મલ સેક્ટર પાસે. હવે પહેલા તો ફોર્મલ સેક્ટર અને ઇનફોર્મલ સેક્ટર એટલે શું ધ્યાનથી સમજો. ફોર્મલ સેક્ટર એટલે બેંક એ કોઓપરેટિવ્સ જ્યાં પ્રોપર 4 વસ્તુ ફોલો કરીને લોન આપવામાં આવે. ઇન્ટરેસ્ટ ફિક્સ થાય, કોલેટરલ અપાય, પેપર વર્ક થાય ને મોડ ઓફ પેમેન્ટ ડિસાઇડ થાય, પછી જેને લોન મળે. યાની કે ફોર્મલ પ્રોપર સ્ટ્રક્ચર વાઇઝ 5% તો 5% રિટર્ન લેવાનું, એનાથી વધારે નહીં. કોલેટરલ તો કોલેટરલ લેવાના જ. મોડ ઓફ પેમેન્ટ એટલે દર મહિને પૈસા, તો દર મહિને પૈસા કપાય જ જાય. 3 ફોર એક્ઝામ્પલ દર મહિનાની 10 તારીખ, તો 10 તારીખે પૈસા કપાય, 10 તારીખે જ પૈસા કપાય. શું કહે? ફોર્મલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સુપરવાઇઝર ધ ફંક્શન ઓફ ધ ફોર્મલ સોર્સ ઓફ લોન. ફોર્મલ સોર્સ ઓફ લોન છે એની ઉપર રિઝર્વ બેંક શું કરે છે? સુપરવાઇઝર કરે છે. આ રૂલ્સ ફોલો નથી કરતા કે બેંક વાળા કઈ પ્રોબ્લેમ કરે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઉપર શું કરશે? સુપરવાઇઝિંગ કરશે. હવે ઇનફોર્મલ સેક્ટર, ફોર્મલ ઊંધું, કઈ મેનેજમેન્ટ જ નથી, ધમધડા વગરનું છે, એને શું કહે? ઇન્ફોર્મલ. જેમ કે મની લેન્ડર. મની લેન્ડર એટલે શું? કે જેની પાસે ઓલરેડી બહુ બધા પૈસા છે, પૈસાવાળા લોકો. એ શું કરે છે કે ભાઈ નાના લોકોને એમને આપી દે, વ્યાજે પૈસા આપી દે, અને એને નક્કી ન હોય એ ઓલો વ્યાજના વ્યાજ ભરે તો એના કોઈ દી પૈસા પૂરા થાય જ નહીં. ઇન્ફોર્મલ ટ્રેડર, કોઈ બિઝનેસમેન આપી દે, તારા 10 લાખ રૂપિયા, તારે જયારે મેળ પડે દેજે. 10 લાખ રૂપિયામાં નાખો, ખરીદી લીધો, ગમે ત્યારે ફોન કરે, 10%ની બદલે 50% જેવું વ્યાજ લઈ લઈએ, બરાબર છે. એ સિવાય એમ્પ્લોઈઝ, પછી રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ પાસેથી લઈએ, ફોન કરે, ક્યાં છો ભાઈ? ઘરે છો? હા ભાઈ, પૈસાની જરૂર છે, ગૂગલ પે કરતો 3000. રાઈટ? ઇન્ફોર્મલ ક્રેડિટ કે there is no organization which supervises the credit activity of lenders in the informal sector. કોઈ પણ પ્રકારની સુપરવાઇઝિંગ જ નથી, કોઈ પણ પ્રકારની દેખરેખ જ નથી. તારે શું કહેવાય? ઇન્ફોર્મલ કહેવાય. એક્ઝામમાં પૂછાય છે ફોર્મલ અને ઇન્ફોર્મલ ડિફરન્સ. ફોર્મલ એટલે શું, ઇન્ફોર્મલ એટલે શું, એ બધું લખવાનું. ફોર્મલ એટલે શું? કે પ્રોપર 4 વસ્તુ, ડોક્યુમેન્ટેશન, કોલેટરલ, પેપર વર્ક, મતલબ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને મોડ ઓફ પેમેન્ટ. આ 4 વસ્તુને પ્રોપર સ્ટ્રક્ચરમાં કરે અને સાથે સાથે બેંક ઓફ ઇન્ડિયા સુપરવાઇઝિંગ કરે. એટલે કે કોઓપરેટિવ ઓર બેંક એવું કે જેમાં 4 વસ્તુ થતી જ નથી. ગમે એટલું રેટ વધી જાય, રેટ ઘટી જાય, ડોક્યુમેન્ટેશન નહીં, કોલેટરલ નહીં, મોડ ઓફ પેમેન્ટ ડિસાઇડ નહીં, ગુલામ બનાવીને રાખે, શોષણ કરે જે લોન લઈ ગયો હોય એની, એને કહેવાય ઇન્ફોર્મલ સેક્ટર. હવે આગળ એટલે કે નેક્સ્ટ, હાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સુપરવાઇઝર ધ ફંક્શન ઓફ ફોર્મલ સોર્સ ઓફ ઇન્કમ, મતલબ લોન. હવે બેંક અને કોઓપરેટિવ છે, મતલબ કે ફોર્મલ સેક્ટર ઓફ લોન છે, એની ઉપર બેંક ઓફ ઇન્ડિયા કઈ રીતે સુપરવાઇઝિંગ કરે? પહેલું તો બેંક ઓફ ઇન્ડિયા એવી રીતે જોશે કે જે બેંક છે, આરબીઆઈ જે મોનિટરિંગ કરે છે, એકચ્યુઅલી મેન્ટેન કેશ બેલેન્સ. કેશ બેલેન્સ મેન્ટેન કરે છે કે નહીં? જેટલું ડિપોઝિટ થાય છે એટલું સામે લોન દે છે કે નહીં? એ આખું કેશ ફ્લો આખું શું કરશે? મેન્ટેન કરશે. આરબીઆઈ એટલે કે ચેક કરશે કે બેંક વાળા પ્રોપર કેશ ફ્લો મેન્ટેન કરે છે કે નહીં. બીજું, આરબીઆઈ એવું જોશે કે બિઝનેસમેન એન્ડ ટ્રેડર્સ બટ ઓલ્સો સ્મોલ કલ્ટિવેટર્સ એન્ડ સ્મોલ સ્કેલ બિઝનેસ ઇન્ડસ્ટ્રીને બી લોન આપે છે કે નહીં. જો આ છે ને બહુ મસ્ત છે.
હવે બેંક છે, બેંકને ખબર છે કે પ્રોફિટ કરતી ઇન્ડસ્ટ્રી છે, પ્રોફિટ મેકિંગ બિઝનેસ છે કે વેપારી છે, એને જ લોન આપશે. તો બદલામાં ઇન્ટરેસ્ટ મળશે, તો બેંકની માટે સિક્યોરિટી છે, મતલબ બેંક ખુશ છે ને. બેંક એને જ લોન આપશે કે જે પ્રોફિટ કરે છે, તો બેંક માટે સારું. સામેવાળો લોન કરે છે તો રિટર્ન કરશે, નકર રિટર્ન નહીં કરે. પણ આરબીઆઈ એવું કહે છે કે નહીં, ખાલી પ્રોફિટ કરતા હોય એને જ નહીં દેવાનું, સાથે સાથે જે લોકો સ્મોલ સ્કેલના છે અથવા તો જેનો પ્રોફિટ બહુ નથી થતો એને લોન આપવાની. આ શું આ કોણ કરે? આરબીઆઈ વાળા ચેક કરે કે ખાલી ને પ્રોફિટ કરતાને જ નથી આપતા ને, નો પ્રોફિટ કરતા હોય કે સ્મોલ સેક્ટર હોય કે સ્મોલ સ્કેલ કલ્ટિવેટર્સ હોય એને લોન આપે છે કે નહીં. તો આ શું કરશે? આરબીઆઈ પ્રોપર ચેક કરશે. એમ કે શું થાય, હવે સ્મોલ વાળાને લોન ન આપે, પ્રોફિટ કરતા જ આપે, તો પ્રોફિટ વાળા તો પ્રોફિટ કરીને બેંકને આપ્યા રાખશે. પણ જે સ્મોલ વાળાને લોન નથી આપતો, સ્મોલ વાળા કોની પાસે જશે? યાદ કરો, ઇન્ફોર્મલ. ઇન્ફોર્મલ તમને કીધું ને, ગુલામ બનાવીને રાખે, જાજુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ રાખે, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, 7, 8 પેઢી 10 પેઢી લગી વ્યાજ કોઈ દી પતે જ નહીં. તો આ પ્રોબ્લેમ થાય. એટલે શું કે છે, તો એને લોનની જરૂર ને, તો બેંકે સ્મોલ સ્કેલ વાળાને પણ લોન આપવાની, ઓનલી પ્રોફિટ કરતાને લોન નહીં આપવાની. આ શું ચેક કરશે? આરબીઆઈ બધી બેંકમાં ચેક કરશે. નેક્સ્ટ, periodically bank have to submit information to the RBI on how much they are lending to whom at what interest rate. આરબીઆઈ ને સબમિટ કરવાનું બધી બેંકે કે કેટલી લોન આપી, કયા સેક્ટરમાં આપી. સેક્ટર યાદ કરો, પ્રાઇમરી સેક્ટર, ટર્સરી સેક્ટર અને સેકન્ડરી સેક્ટર. કેટલી લોન આપી, કોને આપી, કયા બિઝનેસમાં આપી, કોને આપી, સ્મોલ કલ્ટિવેટર્સને આપી કે નહીં, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને આપી કે નહીં, પ્રોફિટ વાળાને કેટલી આપી, બધો કેશ ફ્લો આખો ડેટા મેન્ટેન કરીને સબમિટ કરશે. કોને? આરબીઆઈ ને. તો આરબીઆઈ શું કરશે? સુપરવાઇઝિંગ કરશે કે બેંક પ્રોપર લોન જેને જરૂર છે એને આપે છે કે નહીં. એટલે કે કહેવાય ને કે બેંક જો પ્રોફિટ કરતાને જ આપશે લોન, તો પ્રોફિટ વાળાને તો મોજે મોજ, પૈસા પૈસા મળશે. અને જે પ્રોફિટ નથી કરતા, એની કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે કે સ્મોલ કલ્ટિવેટર છે, પૈસા માટે કોની પાસે જશે? હવે ઇન્ફોર્મલ. યાદ કરો પહેલાની સ્લાઇડ, ઇન્ફોર્મલ વાળા પાસે ગયા તો શું થશે? પ્રોબ્લેમ. કેવા પ્રોબ્લેમ? વ્યાજનું વ્યાજ, ગુલામ બનાવી રાખશે, ડેપ ટ્રેપ, એટલે કે કહેવાય ને એક જગ્યાએથી પૈસા લઈને બીજી જગ્યાએ ત્રીજી, ચોથી, પાંચમી, આખા ઝાડમાં ફસાઈ જશે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ, ડેપ ટ્રેપ. એટલે આરબીઆઈ શું કરશે? ચેક કરશે. આરબીઆઈ વોચડોગ રહેશે શેની? બધી બેંક્સની, કે પ્રોપર કામ કરે છે કે નહીં, પ્રોપર પ્રોફિટ કરતા નથી એને આપે છે કે નહીં, નીડ્સ ફૂલફિલ કરે છે કે નહીં. નેક્સ્ટ સ્લાઇડ, ક્રેડિટ એક્ટિવિટીઝ ઇન ઇન્ફોર્મલ સેક્ટર. હવે ઇન્ફોર્મલ સેક્ટરમાં કેવી એક્ટિવિટી થાય છે ક્રેડિટને લઈને? એટલે કે ઇન્ફોર્મલ સેક્ટરમાં કઈ રીતે પૈસા આપે છે? ક્રેડિટ એક્ટિવિટી ઇન ઇન્ફોર્મલ સેક્ટર. ઇન્ફોર્મલ સેક્ટરની અંદર ક્રેડિટ એક્ટિવિટી કેવી હશે? એટલે કે ઇન્ફોર્મલ સેક્ટરની અંદર પૈસા કેમ ક્રેડિટ એટલે કે ઉધાર આપશે? પેલા તો ઇન્ફોર્મલ એટલે શું? કે જેની અંદર કોઈ આરબીઆઈ નું રેગ્યુલેશન નથી, કોઈ રૂલ્સ નથી, કોઈ ડોક્યુમેન્ટેશન, કોઈ મોડ ઓફ પેમેન્ટ, કોઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કોઈ પેપર વર્ક નથી, કોઈ કોલેટરલ નથી. એ જગ્યાએ શું થશે? નો ઓર્ગેનાઇઝર્સ, કોઈ સુપરવાઇઝર જ નથી. બીજું, ઇન્ટરેસ્ટ રેટ હાઈ હશે પોતાની રીતના. જ્યાં ફોર્મલ સેક્ટર 5% લોન આપતા હશે, એ જ ઇન્ફોર્મલ કેટલા આપશે? 15%, 25%, જે મજા આવે એ રીતના. અમુક તો 50% આપશે. ઇન્ટરેસ્ટ રેટ શું હશે? હાઈ હશે. બીજો, લેન્ડર યુઝ અનફેર મીન્સ ટુ ગેટ ધેર મની બેક. લેન્ડર છે મતલબ જે પૈસા આપનાર છે, એ શું કરશે? અનએથિકલ ટેકનિક યુઝ કરશે. એટલે કે અનફેર કેવા? મારવું, ધમકાવવું, ઘરે જવું, કોઈ વસ્તુ ઘરેથી જબરદસ્તી ચોરી લઈ જાવી હોય ને, મૂવીમાં જોતા હોય, इसने मेरे से 10 साल पहले 1 लाख रुपए लिए थे, अभी तक मुझे नहीं दिए, तो मैं इसके घर की सारी चीजें उठा के ले जा रहा हूँ. मारे, धमकावे, બધું કરે. મતલબ કે અનફેર ટેકનિક યુઝ કરે ટુ ગેટ મની બેક. પછી ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય એટલે શું થાય? કોસ્ટ ઓફ બોરોવિંગ, એના પૈસા ટૂંકમાં જાજા ચૂકવવા પડે. અને છેલ્લે શું થાય? લાર્જ પાર્ટ ઓફ ધ અર્નિંગ ઓફ ધ બોરોવિંગ ઇઝ યુઝ ટુ રીપે ધ લોન. પર્સન્ટેજ જાજા છે, 25%, 50%, તો એ બિચારો જેટલો પ્રોફિટ કમાશે, બધો પ્રોફિટ કેવા વહી જશે? રીપે કરવામાં. એટલે કે પોતાના જે ક્રેડિટ છે ચૂકવવામાં જ પૈસા વયા ગયા. 1 લાખની લોન લીધી, 1 લાખની લોન લીધી, પણ હવે 1 લાખની લોન લીધી 25% લેખે, તો 1 લાખના બિચારો માંડ 1,25,000 કમાવાનું ચાલુ કર્યું, તો ડાયરેક્ટ 25,000 જે પ્રોફિટ છે
એ બધે કેમાં વહી જશે? આમાં. તો પ્રોફિટ બધા રીપેમાં જ વહી જશે બીકોઝ ઓફ હાઈ ઇન્ટરેસ્ટ રેટ. પછી પીપલ હુ માઇટ wish to start an enterprise by borrowing may not do so because of the high cost of borrowing. બહુ જાજામાં જાજા પૈસા કહેવાય ડેપ ટ્રેપમાં ફસાઈ જાય. તો આ ડેપ ટ્રેપમાં શું કામ ફસાય છે? ડેપ ટ્રેપ એટલે જ કીધું ને, એક જગ્યાએથી પૈસા લીધા એ ચૂકવવા, બીજી જગ્યાએથી એમાં ચૂકવવા, ત્રીજી જગ્યાએથી એમાં ચૂકવવા, ચોથી જગ્યાએથી આ રીતના આખું ચક્કર હાલ્યા રાખે. વિચ નોન ઇઝ ડેપ ટ્રેપ. નેક્સ્ટ સ્લાઇડ. Formal and informal credit. Who gets what? Majority of poor household get loan from informal sector. Most of poor household, ગરીબ લોકો ક્યાં જાય છે પૈસા લેવા? ઇન્ફોર્મલ સેક્ટર. કેમ? વાય? પહેલું રીઝન, એની પાસે એજ્યુકેશન નથી. બીજી વસ્તુ, બહુ લાંબી પ્રોસેસ હોય ને, પેપર હોય, મેં કીધું આખો ચોપડો સાઇન કરવો પડે 50-60 પેજનો, તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. નોલેજ નથી, ખબર નથી, સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોલેટરલ નથી. કોલેટરલ એટલે શું? કે જમા કરવા માટે સિક્યુરિટી જ નથી. જે મકાન એની પાસે મકાન જ નથી, ઘરના નથી, કાંઈ વસ્તુ જ નથી, તો એ બેંકમાં શું આપશે? અને બેંકમાં કંઈ આપશે ને તો બેંકવાળા લોન જ નહીં આપે. એટલે એ લોકોની પાસે કયો રસ્તો હોય છે? ઇનફોર્મલ સેક્ટર. મેજોરિટી ઓફ રીચ હાઉસહોલ્ડ, પૈસાવાળા છે, જેની પાસે ઓલરેડી પૈસા છે, પ્રોફિટ છે, એ બધા ક્યાં જશે? ફોર્મલ સેક્ટરમાં. અને ખબર છે, જો ફોર્મલ સેક્ટરમાં ગયા તો ફોર્મલ સેક્ટરમાં ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ છે, ખોટી માથાકૂટની ઝંઝટ નહીં, તો પૈસાવાળા ઓર પૈસાવાળા થશે, ગરીબ ઓર ગરીબ થશે બીકોઝ ઓફ ડેપ્ટ ટ્રેપ. અમીર ઓર અમીર થશે, કેમ? કેમ કે એની પાસે છે ફોર્મલ સેક્ટર. અને ફોર્મલ સેક્ટરમાં મેં કીધું ને બધું ફિક્સ જ હોય, કોઈ ચિંતા જેવું નથી, પ્રોપર માળખું તૈયાર જ હોય છે. તો પૈસાવાળા ઓર પૈસાવાળા થાય છે, ગરીબ ઓર ગરીબ થાય છે, કેમ કે ડેપ્ટ ટ્રેપ. ઓલરેડી ઇન્ટરેસ્ટ રેટ જાજો છે, અનએથિકલ પૈસા લે છે, કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી, કોઈનું સુપરવાઇઝિંગ નથી, તો શોષણ કરશે તો એક જગ્યાએ બીજી જગ્યાએ, બીજી ત્રીજી ચોથી, ચોથી પાંચમી માજરામાં ફસાશે. ગરીબ ઓર ગરીબ, અમીર ઓર અમીર, બીકોઝ ઓફ ફોર્મલ ઇન્ફોર્મલ સેક્ટર. હવે ધ ફોર્મલ સેક્ટર સ્ટીલ મીટ્સ ઓનલી અબાઉટ હાફ ઓફ ધ ટોટલ ક્રેડિટ નીડ્સ ઓફ ધ રૂરલ પીપલ. હવે આનું સોલ્યુશન શું છે? भाई हर जगह पर सोल्यूशन ढूंढना पड़ता है बिकॉज ऑफ गवर्नमेंट को पता है, गवर्नमेंट ने खबर है कि जो सोल्यूशन नहीं लीधું તો આવતી ગવર્મેન્ટ નહીં એટલે ગવર્મેન્ટ સોલ્યુશન શું લે છે? ગવર્મેન્ટ એવું કહે છે કે બધી બેંકમાંથી ઓલમોસ્ટ એની 50% કે ઓલમોસ્ટ એની અમુક બ્રાન્ચ રૂરલ એટલે કે ગામડાની અંદર પણ હોવી જોઈએ, જેથી કરીને જે ગામડાના લોકો છે એ શું કરશે? બેંક પાસે છે, એટલે ગામડાના લોકો કોની પાસેથી? ફોર્મલ પાસેથી લોન લેશે. સમજાય છે? એટલે કે અમીર ઓર અમીર બને છે, ગરીબ ઓર ગરીબ બને છે. હવે આમાં શું કીધું છે કે પ્રોબ્લેમ શું છે? તો પ્રોબ્લેમ એવો છે કે ગામડાના મોસ્ટ ઓફ લોકો, વિલેજના મોસ્ટ ઓફ લોકો ઇનફોર્મલ પાસેથી પોતાની કહેવાય ને કે ફૂલફિલમેન્ટ, નીડ્સ ફૂલફિલમેન્ટ કરે છે, એટલે કે લોન ઇનફોર્મલ પાસેથી લે છે. એ શું છે? ડેપ ચક્કરમાં, ગરીબીમાં એમાં ફસાઈ રહે છે. બીજો પ્રોબ્લેમ કે હાઈ રેટ ચૂકવવાનો છે. ઇન્ફોર્મલ સેક્ટરને હાઈ રેટ ચૂકવવું પડે છે. તો હાઈ રેટના ચક્કરમાં શું હોય? જેટલું કમાય બધું લેણદારને ચૂકવવા પોતે ગરીબ થતા જાય છે, એક ડેપ ટ્રેપમાં ફસાઈ થાય છે. આ સમસ્યા તો છે, પણ આ સમસ્યાનું સમાધાન શું? સમાધાન આપણે જોઈએ આગળની સ્લાઇડમાં. અચ્છા, આ સ્લાઇડ જલ્દી સમજો. જો ગરીબ લોકો, હવે આ લાઈન કરતા તમને દેખાતી છે બ્લુ અને પિંક પર્પલ કલર. બ્લુ શું કે છે? ઇન્ફોર્મલ સેક્ટર. બ્લુ શું છે? આખો બ્લુ કલર ઇનફોર્મલ. ઇનફોર્મલ એટલે શું? જેના કાંઈ ધમધડા નથી, ગમે એટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરી નાખશે, ગમે અનએથિકલ રીતના મારામારી ધમકીથી પૈસા લેશે, કોઈ પણ પ્રકારનું રૂલ્સ રેગ્યુલેશન નથી. અને શું કે છે? ફોર્મલ, પ્રોપર નકશે કદમ ચાલે છે. તો ગરીબ લોકોમાંથી જેટલા ગરીબ છે એમાંથી 15% જ ખાલી ફોર્મલ સેક્ટરમાં જાય, બાકીના 85% શું થાય છે? હેરાન થાય છે. હાઉસહોલ્ડ વિથ ફ્યુ એસેટ, અમુક લોકો પાસે થોડીક એસેટ છે, એસેટ છે ને, એસેટને દાવ ઉપર લગાડી દેશે તો બદલામાં એને કોલેટરલ એક એસેટ બની શકશે. તો એના 50% 50% ન કહે પણ થોડું માપે મેળે છે. અમુક જેની પાસે એસેટ મતલબ અમુક ગાડી છે, ઘરેણા છે, અમુક પૈસા છે, મકાન છે, જમીન છે, થોડી ઘણી, બહુ નહીં. પછી વેલ ઓફ, જેની પાસે પૂરતી મિલકત છે, પૂરતી સંપત્તિ છે, એ શું છે? મોસ્ટ ઓફ લોકો 72%. મોસ્ટ ઓફ લોકો ફોર્મલમાં જોડાયેલા છે, મતલબ વેલ નોન છે. કોક જ એવા છે જે 28% અને ઇનફોર્મલમાં ફસાણા છે. અમીર લોકો 10%. જો
આ બેની કમ્પેરિઝન કરશો ને ખબર પડી જશે ગરીબ કેમ ગરીબ થાય છે, અમીર કેમ અમીર થાય છે. મેં કીધું હતું ને માત્ર ને માત્ર ભણવા માટે નથી જ વાંચવાનું, મગજમાં થોડો કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. કેમ આવું થાય છે, આ માટે આવું થાય છે, એ જાણવાની સમજવાની કોશિશ કરવાની. નેક્સ્ટ સ્લાઇડ. અચ્છા, સેલ્ફ હેલ્પ ગ્રુપ ફોર ધ પુઅર. ગરીબ લોકો માટે શું? મેં તમને ગરીબ તો બતાવ્યા, ગરીબ માટે શું કરે? ગરીબ પાસે બીજો રસ્તો શું છે? અચ્છા, 2 પોઈન્ટ હું તમને કહી શકું, આમ કહેવાય ને કે સોલ્યુશન, સમાધાન માટે. પેલો પોઈન્ટ શું થાય? ગરીબ લોકો માટે ગવર્મેન્ટ શું કરે? તો ગવર્મેન્ટ બેંક વાળાને ફોર્સ કરે કે એની અમુક બ્રાન્ચ 20%, 50% કેમાં કરે? વિલેજમાં અમુક બ્રાન્ચ ઓપન કરે, જેથી કરીને ગામડાની અંદર પણ બેંક હશે તો ઇન્ફોર્મલની બદલે ફોર્મલ પાસે લોન લેવા જશે. સાથે સાથે ગવર્મેન્ટ એવું બેંક વાળાને કહેશે કે ભાઈ થોડાક રૂલ્સ રેગ્યુલેશન થોડાક સ્ટ્રિક્ટ ન કરે, થોડાક લિબરલ કરી દે. અને એવા છે જે ભણેલા નથી એ લોકો પણ વ્યવસ્થિત લોન લઈ શકે. તો આ ગવર્મેન્ટ કરી શકે, પણ પુઅર લોકો શું કરી શકે? ગરીબ છે એ લોકો શું કરી શકે? એની માટે મસ્તનું સમાધાન છે, જે સમાધાનનું નામ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ ફોર ધ પુઅર પીપલ. તો બધા ગરીબ લોકો છે, એ ગરીબ લોકો શું કરે? ડિપેન્ડન્ટ ઓન ઇન્ફોર્મલ સેક્ટર. એ બધા ઇન્ફોર્મલ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે. કેમ? પેલું, એજ્યુકેશન નથી. બીજું, કોલેટરલ નથી. કોલેટરલ એટલે કે સિક્યોરિટી નથી. ત્રીજું, લાંબી ઝંઝટમાં ફસવું નથી. લોન પાસ કરવા માટે મહિનો દી રખડવું, 2 મહિને રખડવું. હવે તમે કોઈ પૈસાવાળા વ્યક્તિ પાસે ગયા, જમીનદાર પાસે, મારે 10 લાખ જોઈએ, 5 મહિના 10 લાખ, 50% વ્યાજે મને પહોંચાડજે. આપણને 50% નો સમજાય, આપણને સમજાય કે અત્યારે દીધા, રાઈટ? તો આ બધી વસ્તુથી એ ઇન્ફોર્મલ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે. બેંક આર નોટ પ્રેઝન્ટ એવરીવેર ઇન રૂરલ એરિયા. બીજો પ્રોબ્લેમ, બેંક બધા ગામડાના વિસ્તારમાં પ્રેઝન્ટ નથી. અમુક ગામડા વિસ્તારમાં દૂર લગી બેંક નથી, 4-5 ગામ વચ્ચે એક જ બેંક હોય. તો આ પ્રોબ્લેમ થાય. એટલે કે એબ્સન્સ ઓફ કોલેટરલ. મેં કીધું ને કોલેટરલ નથી. કોલેટરલ નથી તો શું થશે? હવે કઈ કોલેટરલ નથી તો જમા શું કરશે બેંકમાં જઈને? બેંક વાળા સિક્યોરિટી જોવે ને, તો એના લીધે ક્યાં જવું પડે? ઇન્ફોર્મલ સેક્ટર પાસે. સાથે ગેટિંગ અ લોન from a bank is much more difficulty than taking a loan from informal sector, informal sources. બહુ ઈઝી છે. કેમ ઈઝી છે? કેમ કે મેં તમને કીધું ને, તમે જોબ કરતા હોય, જોવો આવે ફોર્મલ વાળા એક ચોપડો આખો સાઇન કરાવે, 10-15 વાર પૂછે, ધક્કા ખાવા પડે, ત્યારે ફાઇનલ થાય. બહુ મોટી ઝંઝટ છે. ઇન્ફોર્મલ શું હોય? તમે ગયા, ઓ ભાઈ પૈસા પ્રોબ્લેમ, 10 લાખ જોઈએ, એટલે 10 લાખ ઓન ધ સ્પોટ. ધેટ ઇઝ થિંક કે જેના લીધે શું થાય છે? ફોર્મલ કરતા ઇન્ફોર્મલની અંદર ડિફિકલ્ટી ઓછી હોવાથી લોકો ઇન્ફોર્મલ ઉપર ફોર્સ કરે છે. હવે absence of collateral is one of the major reason which prevent informal lenders know the borrowers personally and hence are often willing to give a loan without collateral. કોલેટરલ જ નથી, તે બહુ મોટો એડવાન્ટેજીસ છે. એવા જમીનદારો, એવા દેવાદારો કે જેની પાસે બહુ બધી મિલકત છે, એને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ પાસે કોલેટરલ નથી, એટલે ફોર્મલ પાસે નહીં જાય, આ કોની પાસે આવશે? મારી પાસે. હવે એને ઘણા ટાઈમથી ઓળખે છે તો ઇઝીલી પૈસા આપી દેશે, અને પછી અનએથિકલી પૈસા રીપે કરાવશે, અને જાજુ કહેવાય ને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ સેટ કરશે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. તો આ પ્રોબ્લેમ છે તો સોલ્યુશન શું છે? ઓર્ગેનાઇઝિંગ પીપલ ઇન્ટુ સેલ્ફ હેલ્પ ગ્રુપ, વિચ નોન ઇઝ સેલ્ફ હેલ્પ ગ્રુપ, જે એક નેસેસરી બનશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ છે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો. ચલો સેલ્ફ હેલ્પ ગ્રુપ થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો. મિનિમમ 15 થી 20 લોકો, મિનિમમ 15 થી 20 લોકો, મેક્સ ટુ મેક્સ 100, 200, 500, 1000, લાખ, કરોડ, કેટલા બધા મિલિયન લોકો મળીને એક ગ્રુપ બનાવે. એ ગ્રુપમાં શું કરે? બધા લોકો દર મહિને થોડા પૈસા નાખે. બધા લોકો દર મહિને ફોર એક્ઝામ્પલ 5,000 નાખે છે. વર્ષના અંતે સમજી લો 10 લાખ થાય છે. હવે એ ગ્રુપમાંથી લાઈક 20 જણાનો ગ્રુપ છે, 20 જણાના ગ્રુપમાંથી કોકને પૈસાની જરૂર છે, ડાયરેક્ટ આ 10 લાખમાંથી બહુ સારામાં સારા લો રેટ ઓફ ઇન્ટરેસ્ટમાંથી વિધાઉટ કોલેટરલ પૈસા મેળવી શકશે. વિચ નોન ઇઝ મની પુલ. સમझा जा रहा है कि नहीं? 20-25 लोग, 50 लोग દર મહિને 5,000 રૂપિયા નાખે. વર્ષના અંતે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના અંતે 1 કરોડ રૂપિયા થયા.
4-5 વર્ષના અંતે 1 કરોડ થયા, તેમાંથી કોકને 50 લાખની જરૂર છે તો આરામથી 50 લાખ આ 1 કરોડમાંથી લઈ શકે. બદલામાં શું કરશે? અમુક રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપશે. તો આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે 20-25 લોકો છે તેને મળશે થોડું થોડું. તો જેને પૈસા રોક્યા એને ફાયદો થયો અને ગ્રુપના મેમ્બરને જરૂર પડી તો ઇન્ફોર્મલ સેક્ટર પાસે ના જવું પડ્યું. અને એ જ પૈસાને એટલે આ જ 1 કરોડને જો બેંકમાં એડ કરશે તો બેંક વાળા શું આપશે? લોન આપશે મોટી પાઈ. કેમ? કે બેંકને મળી ગયું કોલેટરલ. યાદ કરો, એ કોલેટરલ પણ પૈસા સ્વરૂપે હોઈ શકે. આ બધા પૈસા મની પૂલ બેંક વાળાને આપશે. બેંક વાળા 1 કરોડની બદલે જેટલી લોન જોતી હોય એટલી લોન આપશે. કેમ? બેંક વાળાને 1 કરોડનું એક સિક્યુરિટી મળી ગઈ. તો આ રીતના સેલ્ફ હેલ્પ બધા ભેગા થઈને નાના પૈસા દર મહિને રોકશે. એ પૈસાની બહુ મોટી અમાઉન્ટ થશે. એમાંથી જેને જરૂર છે એટલી અમાઉન્ટના પૈસા થઈ જશે. આખી પ્રોસેસનું શું કહેવાય? સેલ્ફ હેલ્પ ગ્રુપ. સેલ્ફ હેલ્પ ગ્રુપ આર સ્મોલ ગ્રુપ ઓફ પુઅર પીપલ, ગરીબ લોકોનો ગ્રુપ છે. મેમ્બર ઓફ સેલ્ફ હેલ્પ ગ્રુપ ફેસ સિમિલર પ્રોબ્લેમ્સ. બધા મેમ્બર્સ છે ને 20, 25, 100, 200 લોકો બધાના સેમ પ્રોબ્લેમ હોય. કેવા પ્રોબ્લેમ? કે બેંક વાળા લોન નથી આપતા, ઇન્ફોર્મલ સેક્ટર પાસે જવું પડે છે, વ્યાજનું વ્યાજ આપે છે, વ્યાજનું વ્યાજ દેવું પડે છે, ગમે ત્યારે અનએથિકલ રીતના પૈસા વસૂલ કરે છે. તો આ શું છે? સેમ પ્રોબ્લેમ ફેસ કરે છે. એટલે પૂલ ફંડ ટુ હેલ્પ ધેર મેમ્બર્સ, એક પૂલ બનાવે છે, મની પૂલ. બધા દર મહિને 5,000, 10,000 ડિપેન્ડ ઓન ટર્મ્સ કે નક્કી કરે છે બધે ભેગા થઈને મેમ્બર્સ કે દર મહિને આટલા પૈસા નાખવાના. પૈસાનું પૂલ બનાવે છે, જરૂર છે એટલા લઈ જાય છે. સાથે સાથે મેમ્બર કેન ટેક સ્મોલ લોન ફ્રોમ ધ ગ્રુપ ઇટ્સ ટુ મીટ ધેર નીડ્સ. નાની અમાઉન્ટ લે છે, અમાઉન્ટ મેમ્બર જેને જરૂર છે, જે નીડ્સ છે એ ફૂલફિલ કરવા માટે. The group charge interest on those loan but this is still less than what the money lender charge. જે મની લેન્ડર છે, જે મોટી કહેવાય ને કંપનીના લોકો છે, સોરી મની કહેવાય ને બહુ મોટા મની બે વાર કાઢ નાખજે. જે બહુ બધા લેન્ડર્સ છે, મની લેન્ડર્સ છે, એ જેટલું લોન લે છે 25%, 30%, આ માત્ર 5 કે 10%. આ એક ફાયદો છે. પછી after a year or two, if the group is regular saving, it become eligible for available loan from the bank. 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ એટલી બધી અમાઉન્ટ ભેગી કરી લીધી તો એ બધી અમાઉન્ટને બેંકમાં નાખીને બેંક વાળા પાસેથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ લેશે. સમજ મેં આ રહા હે? અને એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી શું કરશે? ઓર ઇન્કમ જનરેટ કરી શકશે. નેક્સ્ટ, એમ્પાવરમેન્ટ ઓફ મેમ્બર્સ. બધા એકબીજાને સપોર્ટ કરશે. જો પૈસા નાખતા હોય તો એક સેલ્ફ હેલ્પ ગ્રુપ બન્યું તો ખાલી પૈસાની મેટર નહીં રહે, બધા એકબીજાને ટચમાં રહેશે, એકબીજાની ઘરે આવતા જતા હશે. કોઈ બીજા પ્રોબ્લેમ થયા, પૈસાની બહારના પ્રોબ્લેમ થયા, જેમ કે ઘરેલું પ્રોબ્લેમ છે, વાયોલન્સ છે, મારામારી છે, શરીરની આસપાસના પ્રોબ્લેમ છે, એ બધા પ્રોબ્લેમ એકબીજાને મદદ કરશે, એકબીજાની હેલ્પ કરશે, એક મસ્તનો સ્ટ્રોંગ ગ્રુપ બનશે. જેમ કે પ્રોવાઈડ અ પ્લેટફોર્મ ટુ ડિસ્કસ એન્ડ એક્ટ ઓન વેરિયન્ટ ઓફ સોશિયલ ઇસ્યુ. કોઈ એવા પ્રોબ્લેમ આવતા હોય, શરીરની આજુબાજુ કોઈ એવા રહેતા હોય તો સેલ્ફ હેલ્પ ગ્રુપના મેમ્બર આવે, જે મેમ્બર છે એની ઘરે પ્રોબ્લેમ થતો હોય, આસપાસના લોકોની યારે કહેવાય ને સપોર્ટ કરે, ખભેથી ખભો મિલાવે. જે ખબર પડે કે ભાઈ અમુક લોકોને ખાવાનો પ્રોબ્લેમ છે તો બાકીના સેલ્ફ હેલ્પના ગ્રુપના લોકો આપે, ખાવાનું આપે. ડોમેસ્ટિક વાયોલન્સ છે, એ બધામાં એકબીજાને સપોર્ટ કરે. નોટ ઓનલી પૈસા કે પૈસા માટે જ નહીં, સાથે સાથે મેન્ટલી અને ફિઝિકલી સપોર્ટ પણ આપે. લાઈક ખબર પડી કે ભાઈ ઘરે જરૂર છે કોઈ પ્રસંગમાં તો લોકો ભેગા થઈ એકબીજાની હેલ્પ કરે, સાથે સાથે ન્યુટ્રિશન્સ આપે. તો આ રીતના સેલ્ફ હેલ્પ ગ્રુપ એક હેલ્પ પૂરી પડે છે. હવે આ છે એડવાન્ટેજીસ. સેલ્ફ હેલ્પ ગ્રુપના એડવાન્ટેજીસ શું છે? એક્ઝામમાં પૂછાઈ શકે. પહેલો એડવાન્ટેજીસ છે કે લોન વિધાઉટ કોલેટરલ. એ મની પૂલમાંથી ગમે ત્યારે લોન લઈ શકો છો વિધાઉટ કોલેટરલ. અને કોલેટરલ જ બહુ મોટો પ્રોબ્લેમ છે. કોના માટે? ગરીબ લોકો માટે, જેને મજબૂરન કોલેટરલ મિસિંગ હોવાને લીધે ઇન્ફોર્મલ સેક્ટરમાં જવું પડે છે. પણ શું કીધું? કોઈ પણ પ્રકારના કોલેટરની જરૂર નથી. તો ધેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજીસ. સાથે ડિસિઝન્સ આર ટેકન બાય મેમ્બર્સ. મેમ્બર્સ ડિસિઝન લેતા હોય, કોઈ આરબીઆઈ કે કોઈ બહારના લોકો કે બેંક વાળા જરૂર નથી. એમસીક્યુ પૂછાઈ શકે. સેલ્ફ હેલ્પ ગ્રુપનો ડિસિઝન કોણ લે? મેમ્બર ઓફ ધ સેલ્ફ હેલ્પ ગ્રુપ. એ જ લોકો ડિસાઈડ કરે કેટલા ટકા, કેટલાને આપવી લોન, કેટલા અમાઉન્ટ લેવી, બધું એ લોકો ડિસાઈડ કરે. બિલ્ડિંગ બ્લોક ઓફ રૂરલ પુઅર વુમન બીકમ સેલ્ફ રિલિયન્ટ, કેન ડિસ્કસ અધર ઇસ્યુઝ. સાથે સાથે એક મહિલા મિત્ર મંડળ ગ્રુપ બની શકે, એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરે. પૈસાની સાથે સાથે બીજી કઈ સોશિયલ પ્રોબ્લેમ છે એના પણ સપોર્ટ કરી શકે. એક્ઝામમાં પૂછાઈ શકે 2 માર્ક or 3 માર્કમાં કે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તો કઈ રીતના એડવાન્ટેજીસ છે, કઈ રીતે ફાયદો કરે છે.
હવે તમારી બુકમાં એક એક્ઝામ્પલ દીધું છે સેલ્ફ હેલ્પ ગ્રુપનું, ગ્રામીણ બેંક ઓફ બાંગ્લાદેશ. એટલું બધું નથી સમજવાનું, 2 પોઈન્ટ છે, ધ્યાનથી સાંભળો. પહેલો પોઈન્ટ કે આનો જે ફાઉન્ડર છે ને 2006 નોબેલ પ્રાઇઝ મેળવ્યો હતો અને સ્ટાર્ટ થયું હતું 1970 ગ્રામીણ બેંક બની 2018 પણ ગ્રામીણ બેંક બની એ પહેલા આ લોકોએ સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલુ કર્યું ને, મતલબ 10 લોકો, 15 લોકો, 100 લોકો, 50 લોકો, 1000, 500, લાખ, કેટલા લોકો? 81,000 વિલેજીસ અને 9 મિલિયન મેમ્બર. 9 મિલિયન મેમ્બર જોડાના. 9 મિલિયન મેમ્બર થોડા પૈસા નાખીને લોકોએ પૂરી એક બેંક બનાવી દીધી, ગ્રામીણ બેંક. અને આ ક્યાં લોકેટેડ છે? બાંગ્લાદેશમાં. ઓલમોસ્ટ ઓલ ધ બોરોવર્સ આર વુમન એન્ડ બિલોંગ્સ ટુ પુઅરેસ્ટ સેક્શન ઓફ ધ સોસાયટી. બધા 9 મિલિયન વુમન છે અને બધી ગરીબ જગ્યાએથી, એટલે ગરીબ પરિવારમાંથી આવે છે. એ લોકોએ 9 મિલિયન નું ગ્રુપ બનાવ્યું છે અને પૈસા જોડીને આખી 2018 ની અંદર બેંક બનાવી દીધી. ધેટ ઇઝ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ ઓફ સેલ્ફ હેલ્પ ગ્રુપ. વિચારો, 9 મિલિયન લોકો છે, એવરી મંથ ખાલી 5,000 ઇન્વેસ્ટ કરતા હોય ને તો એટ ધ એન્ડ ઓફ યર કેવડી અમાઉન્ટ બને, અને અમાઉન્ટ એક આખી બેંક બની ગઈ જેમાંથી બહારના લોકો ઇન્ટરેસ્ટ રેટ ઉપર પૈસા લઈ શકે. ધેટ ઇઝ ધ કહેવાય ને સેલ્ફ હેલ્પ ગ્રુપ. ધ પર્સન હુ આર ગોઈંગ ટુ ક્રિએટ ધેટ કાઇન્ડ ઓફ ગ્રામીણ બેંક. મતલબ કહેવાય ને આખું બન્યું કેમાં? બાંગ્લાદેશમાં. મોહમ્મદ યુનુસ નામ છે, ફાઉન્ડર ઓફ ધ ગ્રામીણ બેંક. તો આ તો આપણું મની એન્ડ ક્રેડિટ ચેપ્ટર. આઈ હોપ કે તમને લોકોને મજા આવી હશે, ઘણું નવું શીખવા મળ્યું હશે. કદાચ અમુક જગ્યાએ મિસ્ટેક રહી ગઈ હોય, સમજવામાં તમને કોઈ કન્ફ્યુઝન રહી ગયેલું હોય, તમે કોમેન્ટ કરી શકો છો, અમને જણાવી શકો છો, અને હું તમને નેક્સ્ટ વિડીયોમાં પુરાના ચેપ્ટરનું, પાછલા ચેપ્ટરના જે બી ડાઉટ છે એનું સોલ્યુશન આપીશ. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક્સ ફોર સપોર્ટિંગ. મળીએ નેક્સ્ટ ચેપ્ટરમાં.